નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના ક્લાસની અંદર આપણે રિસર્ચ મેથડ એપ્ટિટ્યૂડ એટલે કે રિસર્ચ મેથોડોલોજી એન્ડ રિસર્ચ એપ્ટિટ્યૂડ બંનેના ક્વેશ્ચન્સ કરી રહ્યા છીએ. જ્યાં આપણે પીએચડીની એન્ટ્રન્સ એક્ઝામ હજુ પણ તમારે આગળ એસજીજીયુની 4 તારીખે એન્ટ્રન્સ એક્ઝામ છે અને સાથે સાથે તમારી 6 તારીખે ગુજરાત યુનિવર્સિટીની એન્ટ્રન્સ એક્ઝામ છે, હે ને. તો એન્ટ્રન્સ એક્ઝામની અંદર તમને રિસર્ચના આ જે ક્વેશ્ચન છે એ તમને કામ લાગે એટલા માટે આપણે આ સિરીઝ ચલાવી રહ્યા છે. આજે આપણો ક્લાસ ચોથો છે. એના પહેલાં આપણે 32 ક્લાસની સિરીઝ પણ ચલાવી હતી, હે ને. તો આજે આપણે અગાઉ પણ આપણે વીએનએસજીયુ મતલબ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની પીએચડીની એન્ટ્રન્સ એક્ઝામ હમણાં જ લેવાની છે 21 તારીખે. અને એનું જે પેપર છે એમાં સાયકોલોજીનું જે પેપર છે એને આપણે સોલ્વ કરીએ છીએ. એમાં જે રિસર્ચના પ્રશ્નો પૂછાયેલા છે એ પ્રશ્નોને અહીંયા આપણે ડિસ્કસ કરી રહ્યા છું. કે તો પહેલા પાર્ટની અંદર આપણે પ્રશ્નો જોયા હતા અને આ બીજા પાર્ટની અંદર જે બાકી રહ્યા છે એ પ્રશ્નોને આજે જોવાના છીએ. તો સૌથી પહેલાં મિત્રો, વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. એન્ડ જો તમે યુજીસી નેટ પેપર 1ની પ્રિપેરેશન કરી રહ્યા છો, હિન્દી ઇંગ્લિશમાં અહીંયા કન્ટેન્ટ મળી રહેશે અને તમારી જે એક્સપ્લેનેશન છે હિન્દીમાં રહેશે. જીસેટની પ્રિપેરેશન જે મિત્રો હવે સ્ટાર્ટ કરી છે અથવા તો અગાઉથી સ્ટાર્ટ કરેલી છે એમને તો ખ્યાલ છે, બટ જેમને નથી કરીને હવેથી કરવાના છે તો એ લોકો માટે જીસેટના 70% સિલેબસ અહીંયા ઉપલબ્ધ કરાવેલો છે. એના વિડીયોઝ પ્લેલિસ્ટમાં જશો તો તમને યુનિટ વાઇઝ ગુજરાતીમાં જ લખેલી હશે પ્લેલિસ્ટ અને યુનિટ વાઇઝ તમને પ્લેલિસ્ટની અંદર વિડીયો મળી જશે. ઓકે, એની અંદર ગુજરાતી અને ઇંગ્લિશમાં તમારી કન્ટેન્ટ છે અને એક્સપ્લેનેશન ગુજરાતીમાં છે. જો કે જીસેટનું પેપર છે તમારું બોથ લેંગ્વેજમાં આવે છે, ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં આવે છે. એટલા માટે એકલા ગુજરાતીમાં પણ તમે વિડીયો જોશો તો પણ કંઈ વાંધો નહીં આવે. ઓકે, કારણ કે પેપરમાં ગુજરાતી લેંગ્વેજ કમ્પલસરી આવશે અને ઇંગ્લિશ પણ કમ્પલસરી આવશે. ઓકે, પીએચડીની તૈયારી કરી રહ્યા હોવ, એન્ટ્રન્સ એક્ઝામની, અથવા તો તમારે રિસર્ચ પ્રપોઝલ કેવી રીતે બનાવવી, રિસર્ચ પેપર કેવી રીતે તૈયાર કરવું, ટોપિક કેવી રીતે ચૂઝ કરવો, બરાબર, તે બધાના લગતા વિડીયો પણ તમને પ્લેલિસ્ટમાં મળી જશે. અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જે આજે તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છે એ ચેનલનું નામ છે આરતી પ્રજાપતિ. ઓકે, જો તમે યુજીસી નેટની પ્રિપેરેશન કરતા હોવ અને ટેલિગ્રામ ચેનલને જોઈન કરવા માંગતા હો, જો કે જોઈન કરવી ખૂબ જરૂરી છે કારણ કે ત્યાં ડેલી પોલ ક્વેશ્ચન પણ નાખવામાં આવે છે. અમુક પોઈન્ટ્સ જે મને લાગે છે કે એને ઇઝી એમાં સમજાવી શકાય એમને એમ જ રાઇટિંગથી, તો હું ત્યાં પોઈન્ટ છે એને મૂકતી હોઉં છું. કે તો એની જે ટેલિગ્રામ ચેનલની લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વિડીયોના. અને જો ત્યાંથી તમે ના શોધી શકો તો તમે અહીંથી આ ટેલિગ્રામની લિંક અહીંયા લખેલી છે એ મુજબ તમારા ટેલિગ્રામમાં લખી સર્ચ કરી અને તમે ત્યાં જોઈન થઈ શકો છો. જે મિત્રો સાયકોલોજીવાળા છે એ લોકો જે યુજીસી નેટની તૈયારી કરી રહ્યા છે, જીસેટની તૈયારી કરી રહ્યા છે, તો પીએચડીની તૈયારી કરી રહ્યા છે, એમના માટે અલગથી આપણી યુટ્યુબ ચેનલ છે જેનું નામ છે સ્ટડી ઓફ સાયકોલોજી. તો આપ સૌ આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી રાખજો કારણ કે મનોવિજ્ઞાન અત્યારના સમયમાં ખૂબ જ ઉપયોગી છે. દરેક એક્ઝામની અંદર મનોવિજ્ઞાનને લગતા પ્રશ્નો આવે છે. કે જો કે અત્યાર સુધી મેં એમાં હિન્દીમાં જ વિડીયો મોસ્ટલી બનાવેલા છે, એટલે કે યુજીસી નેટનો જે સિલેબસ છે એના આધારે ત્યાં વિડીયો મૂકેલા છે. બટ હવેથી આપણે જીસેટના વિડીયો પણ ત્યાં સાયકોલોજીના સ્ટાર્ટ કરીશું એન્ડ જે ટેસ્ટ સિરીઝ છે એ પણ આપણે ત્યાં સ્ટાર્ટ કરીશું. કે જો તમે પીએચડીના ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય ટેલિગ્રામ ચેનલમાં, તો એની ટેલિગ્રામ ચેનલનું નામ અહીંયા તમે જોયું છે એ લખેલું જોઈ રહ્યા છો, સોરી, એને તમે સર્ચ કરી શકો છો ટેલિગ્રામ ચેનલ. જીસેટની ટેલિગ્રામ ચેનલ અલગથી છે અને જોઈન કરવી ખૂબ જ જરૂરી છે કારણ કે ત્યાં તમને ઘણી બધી ઇન્ફોર્મેશન સાથે સાથે મળી રહેશે. ઓકે, તો એની ટેલિગ્રામ ચેનલની લિંક જે છે અહીંયા લખેલી છે, યસ, એને તમે જોઈન કરી શકો છો. ઓકે, ચાલો આજના પ્રશ્નો શરૂ કરીએ. આગળ જોઈએ, ક્વેશ્ચન તમારા જે આવ્યા હતા આપણને ખ્યાલ નથી. ઓકે, અહીંથી ફરીથી આપણે 1 નંબરથી સ્ટાર્ટ કરીએ. તો ક્વેશ્ચન નંબર 1 કહે છે કયા નિરીક્ષણમાં સંશોધક પોતે સમૂહનો સદસ્ય બને છે? મતલબ કે ગ્રુપની અંદર પોતે મેમ્બર્સ બની અને ઓબ્ઝર્વેશન કરે છે. કયા રિસર્ચની અંદર? તો અહીંયા જો નોન પાર્ટિસિપેન્ટ ઓબ્ઝર્વેશન, જે મતલબ અસહભાગી નિરીક્ષણ, અસહભાગી મતલબ આપણે પાર્ટિસિપેટ નથી કરતા અને ઓબ્ઝર્વેશન કરીએ છીએ. ઓકે, કંટ્રોલ ઓબ્ઝર્વેશન, નિયંત્રિત રીતે આપણે એને મતલબ કે ઓબ્ઝર્વેશન કરીએ છીએ. પાર્ટિસિપેન્ટ ઓબ્ઝર્વેશન એન્ડ માસ ઓબ્ઝર્વેશન. માસ મતલબ સામૂહિક નિરીક્ષણ. ઓકે,
ગઈકાલે જ આપણે કમ્યુનિકેશનનો જે ક્લાસ લીધો હતો યુજીસી નેટનો, એની અંદર આપણે માસ કમ્યુનિકેશન કોને કહેવાય, તો માસ શબ્દ થાય છે જન અથવા તો સમૂહ, મોટો સમૂહ હોય અને માસ કહેવાય. ઓકે, તો અહીંયા આન્સર શું આવશે તમારો? પાર્ટિસિપેન્ટ ઓબ્ઝર્વેશન, જ્યાં આપણે પાર્ટિસિપેન્ટ કરીએ છીએ. ઓકે, જ્યારે સમૂહનો સદસ્ય બની જઈએ છીએ આપણે એ ગ્રુપની ઉપર, જે ગ્રુપની અંદર તમે ઉપર રિસર્ચ કરી રહ્યા છો અને એ જ ગ્રુપના મેમ્બર બની અને તમે રિસર્ચ કરી રહ્યા છો, તો શું થઈ ગયું? પાર્ટિસિપેન્ટ ઓબ્ઝર્વેશન. ઓકે, તો અહીંયા સી ઇઝ ધ કરેક્ટ આન્સર. એના પછી જોઈએ ક્વેશ્ચન નંબર 2 છે કે કઈ પદ્ધતિ વડે કસોટીની વિશ્વસનીયતા ઝડપથી માપી શકાય? કસોટીની જે રિલાયબિલિટી છે એને કઈ મેથડ દ્વારા આપણે ઝડપથી માપી શકીએ છીએ? હવે રિલાયબિલિટી મેં ગયા વિડીયોમાં પણ જણાવ્યું હતું. રિલાયબિલિટી એટલે સેમ ટેસ્ટ, સેમ સેમ્પલ, સેમ સિચ્યુએશન, ડિફરન્સ ટાઈમ, ઓકે, ઇઝ ઇક્વલ ટુ સેમ રિઝલ્ટ. આ તમે તમારી નોટની અંદર પણ આટલું લખી રાખો, જેને કહેવાય છે રિલાયબિલિટી. શું કહેવાય? રિલાયબિલિટી. મતલબ કે તમે આજે કોઈ ગ્રુપ ઉપર અથવા તો કોઈ વ્યક્તિ ઉપર તમે ટેસ્ટ લીધો. ઓકે, ટુડે આજે જે ટેસ્ટ લીધો છે, જે સિચ્યુએશનમાં લીધો છે, જે સેમ્પલ ઉપર લીધો છે, એ જ સેમ્પલ ઉપર અમુક સમય બાદ, ઓકે, માની લો કે 14 દિવસ પછી, આફ્ટર 14 days, ઓકે, 14 દિવસ પછી તમે એ જ ટેસ્ટ, એ જ સેમ્પલ ઉપર, એ જ સિચ્યુએશન ઉપર તમે લો છો, એટલે ટાઈમ ડિફરન્સ થઈ ગયો. અહીંયા આજનો ટાઈમ હતો, હવે પછી નેક્સ્ટ ટાઈમ તમે લઈ રહ્યા છો તો 14 દિવસ પછી લઈ, તો ડિફરન્સ થઈ ગયો, ટાઈમ ડિફરન્સ છે. બાકી બધી સિચ્યુએશન કેવી છે? સેમ છે. અને રિઝલ્ટ પણ તમને કેવું મળે છે? રિઝલ્ટ પણ તમને સેમ મળે છે. ઓકે, મતલબ કે પહેલા દિવસે માની લો કે જ્યારે તમારો ટેસ્ટ લીધો, તમે 45 માર્ક્સ લાવ્યા 50માંથી, 14 દિવસ પછી એનો એ ટેસ્ટ તમારા ઉપર લેવાય એની એ જ કન્ડિશનમાં, તો ત્યારે પણ તમારા માર્ક્સ કેટલા આવે? 45 આવે. તો આપણે એ જે શું મળ્યું એ શું કહેવાય? સેમ રિઝલ્ટ. કન્સિસ્ટન્સી રહી, ઓકે, સંગતતા રહી, મતલબ એનું એ જ રિઝલ્ટ આવ્યું, તો એને કહેવાય રિલાયબિલિટી. ઓકે, હવે રિલાયબિલિટી માટે પણ ઘણી બધી મેથડ દ્વારા આપણે એને ચકાસી શકાય છે. રિલાયબિલિટીની દ્વારા કઈ મેથડથી આપણે ચકાસી શકીએ છીએ, એના વિશે મેં હમણાં જ યુજીસી નેટનો પણ વિડીયો બનાવ્યો હતો કે યુજીસી નેટના પ્લેલિસ્ટમાં જશો, રિસર્ચના પ્લેલિસ્ટમાં, તો ત્યાં તમને આનો વિડીયો રિલાયબિલિટીનો મળી જશે. ત્યાં ન જોવો હોય તો સ્ટડી ઓફ સાયકોલોજી જે આપણી ચેનલ છે, ઓકે, સાયકોલોજીની, તો એની અંદર પણ મેં બહુ સરસ રીતે એને સમજાવેલું છે કે સ્ટડી ઓફ સાયકોલોજીમાં તમે વધારે ડિટેલ્સમાં તમને જોવા મળશે રિલાયબિલિટીની બધી મેથડો. તો એની અંદર આવે છે ટેસ્ટ, રીટેસ્ટ મેથડ. હવે આ મેથડ્સને પણ આપણે સમજી લઈએ, જેથી કરીને મેથડ્સને લગતો કોઈ ક્વેશ્ચન આવે તો તમને મતલબ કે કોઈ પ્રોબ્લેમ ન થાય. ટેસ્ટ રીટેસ્ટમાં શું થાય કે જે રિલાયબિલિટીની આપણે પરિભાષા આપીને એવી જ રીતે આજે મેં ટેસ્ટ લીધો આફ્ટર 14 days, ઓકે, હું ફરીથી એ જ ટેસ્ટ લઉં છું, જે ટેસ્ટ આજે લીધું એ જ ટેસ્ટ હું ફરીથી લઉં છું. ઓકે, તો એને શું કહેવાય છે? ટેસ્ટ રીટેસ્ટ મેથડ. ઓકે, ત્યારબાદ કુડર રિચર્ડસન ફોર્મ્યુલા, KR ફોર્મ્યુલા કહેવાય છે. એની અંદર KR20 એન્ડ KR21 આ બે ફોર્મ્યુલા વધુ યુઝ થાય છે. આની અંદર ડાયકોટોમસ જે આઇટમ હોય, ડાયકોટોમસ મતલબ કે જેના ઓપ્શન કેવા હોય? બે જ હોય, યસ યા નોમાં હોય, હે ને, ટ્રુ ફોલ્સમાં હોય. ઓકે, તો આ જે ક્વેશ્ચનર હોય એની અંદર જે આવા પ્રકારના ક્વેશ્ચન હોય, મતલબ એના આન્સર યસ નોમાં આપવાના હોય, ટ્રુ ફોલ્સમાં આપવાના હોય. ઓકે, એવી ડાયકોટોમસ આઇટમ મતલબ પ્રશ્ન. ઓકે, તો એની અંદર આપણે કુડર રિચર્ડસન ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ, KR ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ. ઓકે, ત્યારબાદ છે પેરેલલ ફોર્મ મેથડ. પેરેલલ ફોર્મની અંદર શું હોય કે એક જ ટેસ્ટ છે એને બે ભાગમાં, મતલબ કે બે ભાગમાં એવી રીતે વેચે, સેમ ટુ સેમ બે પેરેલલ મતલબ એના જેવું, સમાન. આ ટેસ્ટ છે એના જેવો જ બીજો ટેસ્ટ બનાવવામાં આવે. ઓકે, આ ટેસ્ટ છે એના જેવો જ બીજો ટેસ્ટ, જેમ કે યુજીસી નેટની એક્ઝામ લેવાય છે ને, તો ફર્સ્ટ શિફ્ટ એન્ડ સેકન્ડ શિફ્ટ એવી રીતે બે શિફ્ટમાં એક્ઝામ લેવાતી હોય. કોઈ પણ એમને મતલબ કે સબ્જેક્ટમાં સ્ટુડન્ટ વધારે હોય ત્યારે બે શિફ્ટ કરી દે એક જ સબ્જેક્ટની. તો ફર્સ્ટ શિફ્ટ એન્ડ સેકન્ડ શિફ્ટની અંદર
એ લોકો અલગ અલગ પેપર કાઢે, બંનેના પેપરો કેવા હોય, અલગ અલગ હોય, બટ એનું જે કન્ટેન્ટ છે, એની જે મતલબ કે એના જે ગુણ આપવાના હોય, એ ગુણ, એની જે કન્ડિશન, સિચ્યુએશન, ભૌતિક વાતાવરણ બધું જ સેમ હોય, હે ને, બધું જ સેમ હોય, ફક્ત અંદર ફરક શું હોય કે ક્વેશ્ચન હોય એ ક્વેશ્ચન અલગ અલગ હોય, બટ આનું જે લેવલ છે, ડિફિકલ્ટી લેવલ હોય, ડિસ્ક્રિમિનેશન હોય, આઇટમ કેટલી ડિસ્ક્રિમિનેટ કરી રહી છે, બરાબર, તો બધી જ વસ્તુ કેવું હોય, સેમ ટુ સેમ હોય, એમાં કોઈ ફેર ના હોય, સેમ ટુ સેમ. આપણે ટ્વિન્સ બાળકો ને આપણે એવું ને એવું પેપર બીજું કાઢો એવી રીતે, ઓકે, કોઈ પણ પેપર છે એવું ને એવું બીજું, બટ આની અંદર જે આઇટમ છે એ આઇટમ કેવી હોય, અલગ હોય. બટ માની લો કે મારે અહીંયા રિલાયબિલિટીના મેં અહીંયા પણ રિલાયબિલિટીનો ક્વેશ્ચન મૂક્યો, અહીંયા પણ રિલાયબિલિટીનો ક્વેશ્ચન મૂક્યો, બટ અહીંયા રિલાયબિલિટીનું માની લો કે મેં અહીંયા મૂકી દીધું ટેસ્ટ રીટેસ્ટનું મૂકી દીધું, હે ને, ટેસ્ટ રીટેસ્ટનો મૂકી દીધો ક્વેશ્ચન, અને અહીંયા માની લો કે મેં પેરેલલ ફોર્મનો મૂકી દીધો, ઓકે, તો મતલબ તો ટેસ્ટ રીટેસ્ટમાંથી જ મૂક્યા આપણે પ્રશ્ન, હે ને, તો અહીંયા જે ટેસ્ટ છે એ સમાન હોય, એનું કન્ટેન્ટ સમાન હોય, એની જે ટાઈમ હોય એ ટાઈમ પીરિયડ સમાન હોય, બધું સેમ ટુ સેમ હોય, ખાલી ક્વેશ્ચન જે હોય એ ખાલી ડિફરન્સ હોય. અથવા તો અહીંયા એવી રીતે કહી શકે કે ટેસ્ટ રીટેસ્ટ જે પ્રશ્નો અહીંયા આપ્યો હોય એને અહીંયા ફેરવીને પૂછી લે, હે ને, તો એ રીતે ફોર્મ બનાવવામાં, એને કહેવામાં આવે છે પેરેલલ ફોર્મ મેથડ, ઓકે. પછી ડી છે સ્પ્લિટ હાફ મેથડ. સ્પ્લિટ હાફ મેથડની અંદર શું કરવામાં આવે કે ભાઈ પહેલું છે ને તમારું ટેસ્ટ તમને આપી દેવામાં આવે, તમે ટેસ્ટ આપી દીધો, પછી ટેસ્ટ પાછું જ્યારે લેવામાં આવે ત્યારે માની લો કે 50 ક્વેશ્ચનનું જ્યારે ટેસ્ટ હોય તો એનું જ્યારે મૂલ્યાંકન કરીએ છીએ, આપણે ચકાસણી કરીએ છીએ, તો કઈ રીતે એનું એનાલિસિસ ને બધું કેવી રીતે થશે. હવે પેપર તો આપણે લઈ લીધું, એના પછી પેપર આપણી પાસે આવી ગયું, હે ને, તો અહીંયા હું કાં તો 1 to 25 આઇટમને આ એક સાઈડ લઈશ અને બીજી સાઈડ 21 to 50, આ રીતે બે ભાગોમાં એને વિભાજિત કરીશ. અથવા તો હું ઓડ ઇવન નંબર, ઓકે, ઓડ ઇવન નંબર મતલબ કે સમ અને અસમ. ઓડ નંબર મતલબ કે આપણે 1, 3, 5, હે ને, ઇવન નંબર મતલબ 2, 4, 6, 8, એકી બેકી સંખ્યાના આધારે હું એને ડિવાઇઝ કરીશ. હવે 1 થી 50 નંબર છે તો 1 થી 50 નંબરને હું ઓડ નંબરમાં મૂકીશ, તો અહીંથી 1, 3, 5 એમ કરતા 49 સુધી આવશે, હે ને. ઇવન નંબર લઈશ તો 2, 4, 6, 8 એમ કરતા 50 નંબર આવશે. આ રીતે હું શું કરીશ, બે ભાગોમાં એને વિભાજિત કરી અને એનું એનાલાઇઝ કરીશ, તો એને કહેવાય છે સ્પ્લિટ અપ મેથડ, ઓકે. તો અહીંયા તમારો આન્સર શું આવશે, અહીંયા તમારો આન્સર આવશે સ્પ્લિટ અપ મેથડ. કેમ ભાઈ ઝડપથી માપી શકાય, બીકોઝ જો અહીંયા તમારે ટાઈમ પીરિયડ હોય, મતલબ આજે ટેસ્ટ લીધો, 15 દિવસ પછી બીજો ટેસ્ટ લેવો પડે, હે ને, 14 કે 15 દિવસ પછી, તો અહીંયા તમારી પાસે 15 દિવસ તમારે એમાં જ લાગી જાય, હે ને. ફૂડર રિચર્ડસન છે તો એમાં ડાયકોટોમસ આઇટમ જ જોઈએ, બીજી તો આઇટમ હોય નહીં, હે ને, મલ્ટિપલ ક્વેશ્ચન જે હોય એ તો આમાં યુઝ થાય જ નહીં, તો પછી આ તો આપણે મતલબ એટલું ઝડપથી આપણે એને માપી ન શકીએ ને. બીજા બધા માટે શું કરીએ, યસ, પેરેલલ ફોર્મની અંદર પણ એવું હોય છે કે ડિલે પેરેલલ ફોર્મ બી હોય, અને બીજું તમારું તાત્કાલિક રૂપથી તમે ઇમિડિયેટ તમે ફોર્મ હોય એ પણ હોય, બરાબર. એટલે પહેલી વખત એક ફોર્મ ભરાવી દો અને બીજી વખત બીજું ફોર્મ ભરાવો, તો અહીંયા ટાઈમ ગેપ નથી હોતો. બટ બીજી વખતમાં તમે ડિલે ફોર્મ જે હોય છે એમાં આ જ કન્ડિશન બને કે પહેલું ફોર્મ આપો અને પછી બીજું ફોર્મ આપો, હે ને. તો અહીંયા પેરેલલ ફોર્મમાં પણ મતલબ કે ઝડપથી આપણે એનું માપી શકાતી નથી. સ્પ્લિટ આપની અંદર આપણે સ્ટુડન્ટને ટેસ્ટ આપી દીધો, ટેસ્ટ લઈ લીધું, એના પછીની પ્રોસેસ આપણા માટેની હોય, એટલે એક જ વખત ટેસ્ટ આપવાની જવાબદારી, બે વખત ટેસ્ટ આપવા પડતા નથી, તો એટલો ટાઈમ આપણો અહીંયા બચી જાય છે, ઓકે. એટલે ઝડપથી આપણે સ્પ્લિટ અપ મેથડથી વિશ્વસનીયતા માપી શકીએ છીએ. આના પછી જે ક્વેશ્ચન છે, આ સંભાવનાયુક્ત નિદર્શ પદ્ધતિનો એક પ્રકાર છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે યુજીસી નેટની તૈયારી કરતા હો અથવા તો તમે જી સેટની તૈયારી કરતા હો તો તમારા માટે આ પ્રશ્નો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. યુજીસી નેટનો તો બહુ જ ફેવરેટ ક્વેશ્ચન છે કે પ્રોબેબિલિટી સેમ્પલિંગ અને નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગમાં નીચેનામાંથી કયો છે ટાઈપ, ઓકે, એ બહુ જ પૂછાતો પ્રશ્ન છે. તો અહીંયા તમને પ્રોબેબિલિટી સેમ્પલિંગની મેથડ આપણે અગાઉ પણ વાત કરી હતી કે બે પ્રકારની મેથડ હોય છે, ઓકે, પ્રોબેબિલિટી એન્ડ તમારી નોન પ્રોબેબિલિટી. હવે નોન પ્રોબેબિલિટી છે ને એમાં તો ઘણી બધી મેથડ આવે,
તો તમારે યાદ શું રાખવાનું, પ્રોબેબિલિટીને યાદ રાખવાનું, જેથી કરીને કોઈ બી ક્વેશ્ચન આવે તો તમને પ્રોબેબિલિટી વિશે ખબર હોય તો નોન પ્રોબેબિલિટીની ઇઝીલી તમને ખ્યાલ આવી જાય. ઓકે, પ્રોબેબિલિટીમાં મેં તમને સૂત્ર પણ સમજાવ્યું હતું, કઈ રીતે યાદ કરાવ્યું હતું, SSAM, હે ને, SSAM. આ રીતે તમને સમજાય. SSSમાં પહેલો એસ શું હતું, સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ, સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ. ઓકે, બીજું હતું તમારું સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ. ત્રીજું હતું તમારું સિસ્ટમેટિક સેમ્પલિંગ. ઓકે, સિસ્ટમેટિક સેમ્પલિંગ. એના પછી હતું એરિયા એન્ડ ક્લસ્ટર સેમ્પલિંગ. ઓકે, એના પછી હતું તમારું મલ્ટી સ્ટેજ સેમ્પલિંગ. ઓકે, તો આ રીતે તમારે 5 જે છે એ ટાઈપ્સને યાદ રાખવાના. આ છે એ તમારા પ્રોબેબિલિટીમાં આવે. ઓકે, અને બાકીના બધા શેમાં જતા રહેશે, નોન પ્રોબેબિલિટીમાં જતા રહેશે. હવે તમારી પાસે ઓપ્શન છે, એના આધારે તમે જોઈ લો. પર્પઝિવ તો આપણા પ્રોબેબિલિટીમાં આવતો નથી, આ તમારું નોન પ્રોબેબિલિટી છે. શું છે, નોન પ્રોબેબિલિટી. ઝુમખા ક્લસ્ટર યસ છે, તો અહીંયા આપણો જવાબ જ આવશે, બી ઇઝ ધ કરેક્ટ આન્સર. કેમ કે જો અહીંયા આપણે વાત કરી એરિયા એન્ડ ક્લસ્ટર સેમ્પલિંગ, હે ને, તો આ છે તમારું ક્લસ્ટર. યસ. એના પછી છે તમારું કોટા સેમ્પલિંગ તમારું શું આવશે, નોન પ્રોબેબિલિટી આવશે. ઓકે, અને ડબલ સેમ્પલિંગ એ પણ તમારું શું આવશે, નોન પ્રોબેબિલિટી. ઓકે, નોન પ્રોબેબિલિટી. યસ. અહીંયા ક્લસ્ટર સેમ્પલિંગ. ઓકે, તો આ રીતે તમારે યાદ રાખવાનું છે. 5 તમારે આ જે છે તમારા આ યાદ રાખજો, એટલે તમને બીજા નોન પ્રોબેબિલિટી યાદ કરવાની જરૂર નહીં પડે. બી ઇઝ ધ કરેક્ટ આન્સર. એના પછી નીચે દર્શાવેલામાંથી અપ્રાચલીય કસોટીનું નામ જણાવો. આ પણ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે હવે યુજીસી નેટ વાળા ડીપલી ક્વેશ્ચન કરવા લાગ્યા છે, પેરામેટ્રિક નોન પેરામેટ્રિક ઉપર જવા લાગ્યા છે. ઓકે, તો આ તમારા મતલબ આ તો તમારું શું કહેવાય, પીએચડી એન્ટ્રન્સ એક્ઝામનું પેપર છે, હે ને. તો યુજીસી નેટ જીસેટમાં પણ તમારું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જીસેટમાં પણ પૂછાયો હતો. ઓકે, ક્વેશ્ચન આવો નોન પેરામેટ્રિકનું. તો નોન પેરામેટ્રિક ટેસ્ટ કયો છે, સ્પેરમેન ટેસ્ટ, વિલ્કોક્સન ટેસ્ટ, ટી ટેસ્ટ કે બોથ એ એન્ડ સી. હવે ધ્યાન રાખો, પેરામેટ્રિક જે છે ને, પેરામેટ્રિક ટેસ્ટ, એની અંદર તમારું ટી ટેસ્ટ આવશે, એફ ટેસ્ટ આવશે, પછી એફ ટેસ્ટની અંદર જ અનોવા, એફને જ આપણે અનોવા કહીએ છીએ. ઓકે, તો ટી ટેસ્ટ, એફ ટેસ્ટ એન્ડ તમારું પિયર્સન, કાર્લ પિયર્સન. ઓકે, કાર્લ પિયર્સન કોરિલેશન આર, આ તમારું પેરામેટ્રિકમાં જશે. ઓકે, અને બાકીના જે બધા છે એ તમારા નોન પેરામેટ્રિકમાં. તો સ્પીયરમેન ટેસ્ટ જે છે આ તો ટેસ્ટની વાત છે. ઓકે, ધ્યાન રાખજો, ટેસ્ટની વાત છે. સ્પીયરમેન ટેસ્ટ કોઈ નથી, સ્પીયરમેન કોરિલેશન છે, કોરિલેશન. ઓકે, સ્પીયરમેન રેન્ક કોરિલેશન, આ એ નામ છે, ટેસ્ટ નથી. ડાયરેક્ટ તમે સ્પીયરમેન ટેસ્ટ ન કહી શકો, બટ સ્પીયરમેન રેન્ક કોરિલેશન કહી શકો. ઓકે, કોરિલેશન માટેનું એક ટેસ્ટ છે, તો એ તમારું નોન પેરામેટ્રિકમાં જશે. બટ અહીંયા સ્પીયરમેન ટેસ્ટ છે એટલા માટે આવો કોઈ ટેસ્ટ જ નથી, એટલે આ ઓપ્શન ગયો. વિલ્કોક્સન ટેસ્ટ છે એ તમારું શું છે ભાઈ, નોન પેરામેટ્રિક. કારણ કે મેં પેરામેટ્રિકમાં તમને 3 કયા, ટી ટેસ્ટ, એફ ટેસ્ટ ને કાર્લ પિયર્સન, હે ને. યસ. અને ટી ટેસ્ટ તો તમારું શું છે, પેરામેટ્રિક છે, હે ને. અરે એ એન્ડ બી, એ એન્ડ સી તો આવશે જ નહીં, હે ને. તો અહીંયા આન્સર શું આવશે તમારું, બી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, રિસર્ચ શબ્દનો ઉદ્ભવ કઈ ભાષામાંથી થયો. હવે કોમનલી આ ક્વેશ્ચન છે. ઓકે, તો રિસર્ચ શબ્દનો ઉદ્ભવ જે છે તમારું ફ્રેન્ચ ભાષામાં થયો હતો. રીચર્ચ નામના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. ઓકે, તો ફ્રેન્ચ શબ્દ છે, ધ્યાન રાખીશું આપણે. ગ્રીક, લેટિન, હિબ્રુ આ બધું તમે જોતા તમે ભૂલી જ ના જાઓ. તો ફ્રેન્ચ શબ્દ છે રિસર્ચ. ઓકે, અહીંયા જો રીચર્ચ પરથી એ શું છે, રિસર્ચ શબ્દ ઉતરી આવ્યો છે. ઓકે, રી પ્લસ ચર્ચિયર.
ઓકે, ચર્ચિયર, આ રીતે એક શબ્દ હતો એના ઉપરથી ઉતરી આવે છે રિસર્ચ. ઓકે, રિસર્ચના વિડીયોમાં બધું ભણાવેલું છે, એક પણ ક્વેશ્ચન એવું નથી કે જે મેં ભણાવેલું ન હોય. ઓકે, ચાલો એના પછી છે મુલાકાતમાં સાયુજ્ય સ્થાપન અનિવાર્ય છે. તમે જ્યારે ઇન્ટરવ્યુ કરો છો, ઓકે, ઇન્ટરવ્યુ દ્વારા જ્યારે તમે ડાટાને કલેક્ટ કરો છો ત્યારે મતલબ કે સાયુજ્ય સ્થાપવું જરૂરી. સાયુજ્ય એટલે કે એની સાથે હળી મળી જવું ખૂબ જરૂરી છે. યસ યા નો, તમે જેનું ઇન્ટરવ્યુ લો છો એને થોડું કમ્ફર્ટેબલ મતલબ કે ફીલ કરાવવું ખૂબ જરૂરી છે. એને એમ લાગવું જોઈએ કે નહીં મારા જેવો જ માણસ મારી સામે બેઠો છે. ઓકે, તે ખૂબ જરૂરી છે. યસ યા નો કે પછી ક્યારેક કે અર્ધ સત્ય, તો આપણો આન્સર શું આવશે? યસ. ખૂબ જરૂરી છે. જ્યારે તમે રિસર્ચ કરો છો સામેવાળા વ્યક્તિના અને વ્યક્તિ પાસેથી તમારી ઇન્ફોર્મેશન જોઈએ છે, ઇન્ટરવ્યુ કરો છો, ત્યારે તમારે ત્યાં સાયુજ્ય સ્થાપવું ખૂબ જ જરૂરી બનતું હોય છે. ઓકે, એના પછી છે નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો, આડછેદી વિકાસાત્મક અભ્યાસ પદ્ધતિ સમય અને નાનાની દ્રષ્ટિએ ખાલી જગ્યા છે. હવે આડછેદી મેં તમને પહેલા પણ સમજાવ્યું હતું, ક્રોસ સેક્શનલ ડેવલપમેન્ટ સ્ટડી જેને કહેવામાં આવે છે. આ ડેવલપમેન્ટ સ્ટડીની અંદર બે પ્રકારનું સ્ટડી થતું, એક તો ક્રોસ સેક્શનલ અને બીજું લોંગિટ્યુડિનલ. લોંગિટ્યુડિનલમાં એક જ વ્યક્તિ ઉપર લાંબા સમય સુધી આપણે અભ્યાસ કરીએ છીએ, જ્યારે ક્રોસ સેક્શનલમાં શું કરીએ છીએ, આપણે જે જાણવું છે એમાં એક જ મતલબ કે જેના ઉપર આપણે લોંગિટ્યુડિનલની વાત કરું હું, લોંગિટ્યુડિનલમાં માની લો કે મારે એ જાણવું છે કે ભાઈ 5 વર્ષના બાળકનું અને 10 વર્ષના બાળકનું શારીરિક વિકાસ કેટલો હોય. તો અહીંયા હું શું કરીશ, 5 વર્ષનું બાળક લઈશ અને એને 10 વર્ષનું થાય ત્યાં સુધી હું એના ઉપર રિસર્ચ કરીશ. અહીંયા બાળક એકનું એક જ હશે. ઓકે, વન સેમ્પલ જ હશે, વન સેમ્પલ જ હશે, મતલબ એકનું એક જ સેમ્પલ હશે. ઓકે, સેમ્પલ ચેન્જ નહીં થાય. જ્યારે ક્રોસ સેક્શનલમાં હું શું કરે, હવે આ તો બહુ લાંબી પ્રોસેસ થઈ ગઈ, સમય વધારે માગી લે હે ને, સાથે સાથે નાણાંની પણ અહીંયા ત્યાં મતલબ કે વધારે પડતું ખર્ચાઈ જાય નાણાં હે ને. તો અહીંયા મેં એના ઓપ્શનમાં શું શોધી કાઢ્યું, ક્રોસ સેક્શનલ. મેં નહીં શોધ્યું, હો, રિસર્ચરોએ શોધ્યું છે. એટલે કે લોંગિટ્યુડિનલની જે મર્યાદા હતી એ મર્યાદાને દૂર કરવા ક્રોસ સેક્શનલ સ્ટડી આવ્યું. ક્રોસ સેક્શનલની અંદર હવે હું શું કરીશ, અહીંયા તો હું એક જ સેમ્પલ ઉપર લાંબા સમય સુધી રિસર્ચ કરતી હતી, બટ હવે હું અહીંયા એમ કરીશ કે એક જ ટાઈમે 5 વર્ષનું બાળક પણ લઈશ અને એક 10 વર્ષનું બાળક લઈશ ને આ બંનેની કમ્પેર કરી દઈશ અને ચેક કરીશ કે ભાઈ આટલા વર્ષના બાળકની શારીરિક વિકાસ આટલો હતો ને 10 વર્ષના બાળકનો શારીરિક વિકાસ આટલો છે. ઓકે, તો આ એક જ સમયે બે સેમ્પલ લઈ અને આપણે શું કરીએ છીએ, ચેક કરીએ છીએ. તો અહીંયા આપણો સમય પણ બચી ગયો હે ને, અને શું થાય ભાઈ, નાણાં પણ બચી ગયા. કારણ કે લાંબા સમય સુધી તમે સ્ટડી કરો તો તમારે કેટલી વાર એની મુલાકાત લેવી પડે, કેટલા બધા પૈસા ખર્ચવા પડે ને. એના કરતાં એક જ દિવસે બધાને બોલાવી અને જમાડી દઈએ, એના જેવું થયું હે ને. આપણે આનું એક્ઝામ્પલ હું એક આપું, તમને યાદ રહી જાય એટલા માટે કે ભાઈ આપણા ઘરે છે ને, માની લો કે કોઈ એવું દવાખાનું આવી ગયું, બરાબર ને, મતલબ કે કોઈને માની લો કે ઓપરેશન કરાવ્યું, એટલે આપણામાં રિવાજ છે કે ભાઈ બધા એક એમના સમાચાર લેવા આવે હે ને. તો હવે અહીંયા એક વ્યક્તિ દરરોજ મતલબ કે એક બે દિવસના અંતરે પોતપોતાની અનુકૂળતાએ આવતું હોય, ત્યારે જે વ્યક્તિ સમાચાર લેવા આવે તો એને કંઈ ખાલી હાથે ચા પાઈને અને મોકલવામાં આવતા નથી હે ને. આપણા તે આપણી આવી પરંપરા છે, માની લો પરંપરા જ માનો, કારણ કે આપણને ખબર છે કે ઘેર આવેલું મહેમાન હોય એને આપણે જમ્યા વગર નથી મોકલતા, એને તો સમાચાર લેવા આવે છે એટલે આપણે એને જમાડવું પડે. તો એ વ્યક્તિ જેના ઘરે દવાખાનું આવેલું છે એને તો મતલબ 6 મહિના સુધી તો આ જ કામ કરે જવાનું, મહેમાન આવે મહેમાનને જમાડો, મહેમાન આવે મહેમાનને જમાડો, 6 મહિના સુધી બિચારો બસ જમાડવામાં જ એનો ટાઈમ જતો રહે ને. તો ટાઈમ કેટલો બગડ્યો, એટલા બધા મહેમાનને હવે એક બે આવે એટલે તમારે એને મતલબ જમવાનું બનાવો એ લોકો માટે, તો એમાં પણ ખર્ચો વધે હે ને. બટ હવેની સિચ્યુએશન બદલાણી છે, હવે સમાજ બદલાયો છે, હવે સમાજના નીતિ નિયમો બદલાયા છે, સમાજની વિચારધારા બદલાણી છે. એટલે હવે શું કર્યું, હવે અમારા સમાજમાં તો એવું છે કે ભાઈ કોઈને ઓપરેશન કરાવ્યું હોય કે કંઈ બી હોય, દવાખાનાનું કંઈ પણ હોય ને, તો અમારે એમ જ કહી દે કે ભાઈ, અથવા તો માની લો ઘરે દીકરો આવે કે દીકરી આવે તો રમાડવાનું રાખવાનું હોય ને, તો બધાને એક જ દિવસે રમાડવાનું રાખી દે, કહી દેવામાં આવે કે ભાઈ આ દિવસે રમાડવાનું રાખ્યું છે તો બધાને જેને આવવું હોય આવી જજો, બરાબર ને. એક જ દિવસે બધા આવી જાય, એક જ દિવસે બધા જમી લે, એક જ દિવસમાં બધું પૂરું.
હે ને, એ જે દવાખાનાવાળા હોય તે એમને કહી દે કે ભાઈ આ દિવસે સમાચાર લેવાનું રાખ્યું છે તો બધાએ આ દિવસે આવવું. એ જ દિવસે બધા જાય ને એ દિવસે જમાડી દેવા અને એ દિવસે બધું પૂરું, એક જ દિવસમાં પૂરું. અને પેલું તો તમારે કેટલા દિવસ સુધી ચાલે? તો બસ આ લોંગિટ્યુડિનલ છે ને, આપણી જે જૂની પ્રથા હતી ને, એક જણા આવતા હતા સમાચાર લેવા, એના જેવી છે. અને ક્રોસ સેક્શનલ શું છે, એક જ દિવસમાં જે હવે આપણે અત્યારના સમાજમાં આપણે કરીએ ને કે ભાઈ એક જ દિવસે બધું પતાવી દેવાનું, બસ એના જેવું થઈ ગયું. ઓકે, તો આ ધ્યાન રાખવાનું, આ તમને યાદ રહી જાય એટલા માટે. તો અહીંયા સમય અને નાણાંની દ્રષ્ટિએ શું થાય છે ભાઈ? ઓછી ખર્ચાળ છે, કારણ કે ખર્ચો બચી જાય ને. પેલું તો ખર્ચો વધી જાય, એક જણા આવે તો એક જણા શ્રીખંડ ખવડાવો, પૂરી બનાવો, શીરો બનાવો, તો થોડું લાવો એટલે વધારે પૈસા જાય. પેલું ભેગું લાવો તો ઓછા પૈસા જાય, હે ને. તો અહીંયા ઓછી ખર્ચાળ છે. ઓકે, યસ. એના પછી જુઓ કે હેલો ઇફેક્ટ આ નામ કોણે આપ્યું હતું? હેલો ઇફેક્ટનો મતલબ શું થાય? પહેલું તો હેલો ઇફેક્ટ એટલે પૂર્વાગ્રહ રાખવો, પોતાના અંદર માન્યતા રાખવી. જો હોર્થોન ઇફેક્ટ આપણે ગઈકાલે ભણ્યા હતા, અહીંયા હેલો ઇફેક્ટ આપ્યું. ઓકે, હોર્થોન ઇફેક્ટમાં શું હતું કે આપણે કોઈ એક પર્ટિક્યુલર એક્સપેરિમેન્ટ માટે એક ગ્રુપ લઈએ છીએ. હોર્થોનની વાત કરું છું કે એક ગ્રુપ લઈએ છીએ અને એ ગ્રુપને આપણે કહીએ છીએ કે ભાઈ તમારા ઉપર રિસર્ચ કરવાનું છે, તમે કેવી રીતે કેટલું કામ કરો છો, બરાબર. હવે એ કામ બીજું ગ્રુપ છે ને એને ખબર પડે છે કે ભાઈ આમના ઉપર રિસર્ચ થઈ રહ્યું છે, બરાબર, તો આ લોકો કામ વધારે કરવાનું, તો એના કરતાં આપણે સારું પરફોર્મન્સ કરીએ. તો પેલા લોકોને તો આપણે કશું કીધું નથી, તો એમનું પરફોર્મન્સ આ જે ગ્રુપને આપણે મતલબ કહ્યું છે કે ભાઈ તમારા ઉપર રિસર્ચ થઈ રહ્યું, એના કરતાં પેલા લોકોનું પરફોર્મન્સ વધી જશે, હે ને. એને કહેવાય હોર્થોન ઇફેક્ટ. હવે અહીંયા છે હેલો ઇફેક્ટ. હેલો ઇફેક્ટમાં શું હોય કે માની લો કે તમે ઇન્ટરવ્યુમાં ગયા, પીએચડીના ઇન્ટરવ્યુમાં ગયા. ઓકે, પીએચડીના ઇન્ટરવ્યુમાં જ્યારે તમે ગયા તો તમારે માની લો કે કોઈ એવું તમારો એક્સપિરિયન્સ રહ્યો હોય કે સરે તમને કંઈ સજેસ્ટ કર્યું અને કદાચ માની લો કે તમને ખોટું લાગી ગયું અને તમે સરને 2-4 શબ્દો કહી દીધા, બરાબર ને. તો હવે આ સર શું છે, આ સરના માઇન્ડમાં તમે છપાઈ ગયા, બિલકુલ. હવે તમે બીજી જગ્યાએ પીએચડી ઇન્ટરવ્યુમાં ગયા અને ત્યાં ઇન્ટરવ્યુઅર તરીકે આ જ સર બેઠા હતા, જે સર તમે જે સરને બોલ્યા હતા એ જ સર ત્યાં બેઠા હતા અને અહીંયા તમે ઇન્ટરવ્યુ આપવા ગયા. એટલે સરના માઇન્ડમાં ફરીથી તમારી ઇમેજ આવી કે હા, આ પાક્કો પેલો ભાઈ છે જે મને સામે બોલી ગયો હતો. એટલે હવે અહીંયા તમારું ગમે તેટલું પરફોર્મન્સ સારું હશે તો પણ એ પોતાનો જે પૂર્વાગ્રહ લઈને બેઠો છે તમારા માટેનું, એ પૂર્વાગ્રહના કારણે તમને અહીંયા શું કરશે, ઓછું સ્કોરિંગ કરશે, હે ને. તો અહીંયા હેલો ઇફેક્ટને આપણે મતલબ કે આપણે પહેલેથી પૂર્વાગ્રહ બાંધી લઈએ છીએ કે આ વ્યક્તિ આવું હશે, આ વસ્તુ આવી હશે, બરાબર ને. અને એના આધારે આપણે એનું મૂલ્યાંકન કરતા હોઈએ છીએ, તો એને કહેવાય છે હેલો ઇફેક્ટ. ઓકે, અને હેલો ઇફેક્ટ કોણે આપ્યું હતું નામ? થોર્નડાઇકે આપ્યું. કોણે આપ્યું હતું? થોર્નડાઇકે. ઓકે, તો બી ઇઝ ધ કરેક્ટ આન્સર. યસ, જો કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ વિશે પૂર્વાગ્રહ બાંધી દેવામાં આવે છે, થોર્નડાઇક દ્વારા તે આપવામાં આવેલ છે. ઓકે, એના પછી જોઈએ કે કમ્પ્યુટરમાં માહિતી વિશ્લેષણ કરવા માટે ઉપયોગી સોફ્ટવેર કયું છે? ભાઈ, કમ્પ્યુટરની અંદર જ્યારે તમારે માહિતીનું એનાલિસિસ કરવું હોય તો એના માટે ઉપયોગી સોફ્ટવેર કયું છે? તો અહીંયા ધ્યાન રાખવાનું છે MS એક્સેલ એન્ડ SPSS. ઓકે, આ બે નામ મેં જ્યારે હમણાં રિસર્ચ પેપર એક બનાવ્યું હતું અને પબ્લિશ કરાવ્યું, તો એ જે રિસર્ચ પેપર છે આની અંદર મારે જ્યારે ડાટાનું એનાલિસિસ કરવાનું હતું ત્યારે મેં ટેલિગ્રામ ચેનલમાં પણ ઇન્ફોર્મેશન આપી હતી અને આપણે UGSET અને GSETની ટેલિગ્રામ ચેનલમાં પણ કહ્યું હતું કે ભાઈ મારે PhDનું રિસર્ચ પેપરનું વર્ક છે, એટલા માટે મારે ડાટાનું એનાલિસિસ કરવાનું છે. તો મને એક્સેલ તો જો કે મને એક્સેલમાંય નથી આવડતું, SPSS પણ નહોતું આવડતું. ઓકે, કે કેવી રીતે એનાલિસિસ કરવું. તો હું એ શીખી રહી છું અને હું કમ્પ્લીટલી શીખી જઈશ તે દિવસ તમને પણ શીખવાડીશ. આ વાત મેં કહી હતી. ઓકે, તો અહીંયાથી જ ક્વેશ્ચન હતો. જો તમે એ વાતને ધ્યાનમાં લીધી હોત ને તો એ વખતે તમને હું યાદ આવી જત કે હા, મેમ કહેતા હતા કે અમને જે ડાટાનું એનાલિસિસ કરવાનું છે એ MS એક્સેલમાં કરવાનું છે અને SPSS આ બંનેમાં જ કરવાનું, બટ મેમને બંને આવડતું નથી તો મેમ બંને શીખવાના. જો આ વાતને તમે સિરિયસલી વખતે મારી વાતોને લીધી હોત ને, હું જે વ્યવહારિક જીવનમાં મારી સાથે જે એક્સપિરિયન્સ થાય છે ને તમારી લોકો જોડે જે ટેલિગ્રામ ચેનલ ઉપર શેર કરું છું ને, એ વસ્તુ અમથી નથી હોતી. તમને લાગતી હશે કે ફાલતુ છે, આમથી છે, બટ એમાંથી એ ક્વેશ્ચન આવતા હોય છે. આ એવી રીતનો ક્વેશ્ચન છે. ઓકે, તો ધ્યાન રાખવાની આવી બધી વસ્તુ. તો અહીંયા MS એક્સેલ એન્ડ SPSS જે છે એ તમારું ડાટા એનાલિસિસ માટેનું સોફ્ટવેર છે. એટલે B and C એટલે કે D ઇઝ ધ કરેક્ટ આન્સર. અહીંયા માઇક્રોસોફ્ટ ટીમ છે એ તમારે
કોઈ ટીચિંગ કરાવવું હોય, કોઈ કોન્ફરન્સ અટેન્ડ કરવી હોય, કોઈ ગ્રુપ ડિસ્કશન કરવું હોય, તો એના માટે માઇક્રોસોફ્ટ ટીમ આવે છે. ઓકે, જેમ ગૂગલ મીટ છે, ઝૂમ છે. ઓકે, તો આ બધું એ રીતનું મતલબ કે કમ્યુનિકેશન ટીચિંગ કરવા માટેનું ઓકે એક સોફ્ટવેર છે. યસ. એના પછી નમૂનાનું કદ નક્કી કરવાનો આધાર ખાલી જગ્યા છે. તમારે સેમ્પલ સાઇઝ જે છે ઓકે, એ સેમ્પલ સાઇઝ જે નક્કી કરો છો એનો આધાર શું છે? ખર્ચ મુજબ તમે સેમ્પલ સાઇઝ નક્કી કરો છો, સંશોધક મત મુજબ મતલબ રિસર્ચના વ્યૂઝ મુજબ તમે સેમ્પલ સાઇઝ નક્કી કરો છો, કે અભ્યાસના હેતુઓ મુજબ તમારા અભ્યાસના જે ઓબ્જેક્ટિવ છે એના આધારે, કે પછી તમારા ટેસ્ટના આધારે તમે નમૂનાનું કદ નક્કી કરો છો. સેમ્પલ સાઇઝનું કેવી રીતે તમે નક્કી કરો છો? હવે આપણે મોસ્ટલી તો શું કરતા હોય, કોઈએ કહ્યું ને આપણે લઈ લીધા કે ભાઈ આટલા લેવા જોઈએ એટલે આપણે લઈ લઈએ. વાસ્તવિકતામાં એવું નથી હોતું. વાસ્તવિકતામાં શું હોય કે તમારા જે ઓબ્જેક્ટિવ્સ છે ઓકે, એ ઓબ્જેક્ટિવ કયા કયા છે એના બેઝ ઉપર આપણે સેમ્પલ સાઇઝ નક્કી કરતા હોઈએ છીએ. અને આવા ક્વેશ્ચન છે ને તમને ઇન્ટરવ્યુમાં પણ આવે, ધ્યાન રાખજો. બહુ સિરિયસલી ભણજો. જે પણ હું આ ક્લાસ લઉં છું એની અંદર સિરિયસલી ભણવાનું. સિરિયસલી મતલબ કે દરેક પોઈન્ટમાંથી ક્વેશ્ચન આવી શકે છે. એવું નથી કે મેમે ખાલી ક્વેશ્ચન મૂક્યા એ ક્વેશ્ચન જ પૂછાશે. ક્વેશ્ચનની અંદર જે હું સમજૂતી આપું છું, એક્સપ્લેનેશન આપું છું, એમાંથી પણ ક્વેશ્ચન આવી શકે છે. અને ઇન્ટરવ્યુમાં પણ આવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. હમણાં જ આશીષ નામનો એક સ્ટુડન્ટ છે ઓકે, તો એ આશીષ ઇન્ટરવ્યુમાં ગયો હતો, તો એને એની જો રિસર્ચ પ્રપોઝલ હતી ને, તો એની રિસર્ચ પ્રપોઝલના આધારે એને એક ક્વેશ્ચન કરવામાં આવ્યો. એને એમ કીધું કે ભાઈ તમે પોપ્યુલેશન કેવી રીતે નક્કી કરશો? તમને શું ખબર કે તમારા આટલા જિલ્લાઓમાં આટલા લોકો મતલબ કે આ કામ કરી રહ્યા છે? તો મતલબ અહીંયા શું થઈ કે પોપ્યુલેશનને તમારે કેવી રીતે એને મતલબ કે ડિફાઇન કરશો, કેવી રીતે જાણશો? તમારી પાસે પોપ્યુલેશનનો આંકડો નથી, તમને ખબર નથી કે ટોટલ કેટલા લોકો છે, તો તમે ત્યાં શું કરશો? એને તો પૂછ્યું, બટ મારે જ્યારે BKNMUમાં મતલબ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી છે જુનાગઢમાં, ત્યાં મારું જ્યારે PhDમાં એડમિશન થયું, અમારું સેકન્ડ એડમિશન છે. પહેલું એડમિશન કચ્છ યુનિવર્સિટીમાં હતું, ત્યાંથી મેં રિઝાઇન આપી દીધું 1.5 વર્ષ પૂરા કર્યા બાદ, અને હવે અત્યારે BKNMUમાં મારી PhD ચાલે છે. ઓકે, રીઝન મતલબ કે પર્સનલ રીઝન હતું, એના કારણે રિઝાઇન આપ્યું છે. તો BKNMUમાં જ્યારે મારે ઇન્ટરવ્યૂ હતું PhDનું, ત્યારે મને પણ એમ પૂછ્યું. મેં ટીચર ઉપર લીધું હતું, પહેલાં મેં ટીચર ઉપર લીધું, પછીથી મારો જે ટોપિક છે ચેન્જ કરાવવામાં આવ્યો હતો. ટીચર ઉપર લીધું. મને કે તમે તમારા બનાસકાંઠા જિલ્લાના ટીચર લેવાના છો, તો તમને શું ખબર કે તમારા બનાસકાંઠા જિલ્લાની પોપ્યુલેશન આટલી છે ટીચરની? તો પછી મારે એવું જવાબ આપવો પડે કે સર ત્યાં જે DO કચેરી હશે, તો DO કચેરીમાંથી ટોટલ ટીચરની ઇન્ફોર્મેશન લઈશ અને ત્યાંથી મને ખબર પડી રહેશે કે મારી ટોટલ પોપ્યુલેશન કેટલી છે ને. તો આવી રીતે તમને ઇન્ટરવ્યુમાં પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે, તો તમારી પાસે એના આન્સર હોવા જરૂરી છે. ઓકે, તો અહીંયા ઓબ્જેક્ટ જ્યારે સેમ્પલ ચૂઝ કરતા હોય છો, પોપ્યુલેશન તો બરાબર છે, બટ સેમ્પલ કેવી રીતે તમે ચૂઝ કરો? આમ તો વાસ્તવમાં સેમ્પલ માટેનું ફોર્મ્યુલા પણ આવે છે અને મેં ભણાવેલું પણ છે થિયરીની અંદર, કે પોપ્યુલેશન જ્યારે તમને ખબર નથી ત્યારે પોપ્યુલેશન કેવી રીતે શોધવી, અને જ્યારે તમને પોપ્યુલેશન પણ ખબર નથી ને તમારે સેમ્પલ શોધવું છે, તો કેવી રીતે સેમ્પલ તમારે નક્કી કરવું કે ભાઈ તમારે કેટલા લોકો લેવા હે ને. તો આ બધું જ આપણે ફોર્મ્યુલા સાથે ત્યાં સમજાવેલું છે. રિસર્ચના જે GSETના વિડીયો છે એની અંદર જ સમજાવેલું છે. ઓકે, તો અહીંયા આન્સર શું આવશે? અભ્યાસના હેતુઓ મુજબ આપણે નમૂનાનું કદ નક્કી કરીએ છીએ. ઓકે, એના પછી જુઓ કે સમાજમિતિ પદ્ધતિની રચના કોણે કરી? સમાજમિતિ, સોશિયોમેટ્રી મેથડ એટલે શું ખબર છે? કે ધારો કે માની લો કે ક્લાસરૂમની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ છે, દરેક વિદ્યાર્થી દરેક અન્ય પોતાના સિવાય જે બીજા વિદ્યાર્થીઓ છે એના માટે પોતે કંઈ ને કંઈ અભિપ્રાય રાખતા હોઈએ છે. જેમ કે આપણે કોઈને મોનિટર બનાવવું હોય ક્લાસરૂમમાં, આપણે નાના હતા ત્યારે આ પરિસ્થિતિ થઈ હશે તમારી સાથે, કે કોઈને મોનિટર બનાવવામાં આવે, તો મોનિટર કેવી રીતે ચૂઝ કરવામાં આવે છે કે ભાઈ જે બધા લોકો હોય એને કહેવામાં આવે કે ભાઈ તમે કોને મોનિટર બનાવશો? આપણા વખત તો આંગળી ઊંચી કરાવતા હતા કે ભાઈ તમે ચલો માની લો કે અહીંયા હિતલ છે અને અહીંયા માની લો કે રાજદીપ છે, તો બંને જણને આપણે ઊભા રાખ્યા મોનિટર માટે. પછી અહીંયા આંગળી ઊંચી કરાવે કે ભાઈ ચાલો હેતલને કેટલા લોકો ચૂઝ કરે છે, કેટલા લોકો હેતલને મોનિટર બનાવવા ઈચ્છે છે, તો જેટલા લોકો અહીંયા આંગળી ઊંચી કરી હોય અને રાજદીપમાં પછી કરાવવામાં આવે, પછી જેમાં વધારે હોય બહુમતી હોય
એ વ્યક્તિને આપણે શું કરી દઈએ, મોનિટર બનાવી દઈએ. તો આ બહુમતી શું છે કે સમાજમિતિ, મતલબ કે એ વ્યક્તિ જે છે ને, માની લો કે રાજદીપને વધારે સ્કોર મળ્યો તો રાજદીપને મોનિટર બનાવે. તો રાજદીપ એક એવું વ્યક્તિ છે કે બધા સાથે બહિર્મુખી વ્યક્તિત્વ ધરાવે, જે બધા સાથે હળે પડે છે અને લોકો પણ એની સાથે એટ્રેક્ટિવ છે, લોકો પણ ચાહે છે કે ભાઈ આ વ્યક્તિ મોનિટર બનવું જોઈએ, હે ને. એને કહેવાય સમાજમિતિ પદ્ધતિ. તો આ સમાજમિતિ પદ્ધતિની રચના કોણે કરી હતી? તો સોશિયલ એસોસિએશનની સ્પિયરમેને, જેલ મોરેનો અને જેબી વોટસન. તો અહીંયા આન્સર શું આવશે? જેલ મોરેનોએ સોશિયોમેટ્રી મેથડની રચના કરી હતી. તો આ નામ ખાસ યાદ રાખજો, ટેટમાં પણ પૂછાય છે. ઓકે, ચાલો. એના પછી ક્વેશ્ચન છે, સ્વતંત્ર પરિવર્તીઓની મુખ્ય અને આંતરક્રિયાત્મક અસરોના અભ્યાસ માટે ખાલી જગ્યા ઉપયોગી છે. મુખ્ય અસર ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. ઓકે, એની જે મુખ્ય અસરો, મેન અસરો કઈ છે અને એની આંતરક્રિયાત્મક અસરો કઈ કઈ છે. ઓકે, તો માની લો કે મારી પાસે ગ્રામીણ વિસ્તાર, ગ્રામીણ અને શહેરી વિસ્તાર, આ એક શું છે ભાઈ? ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. કયું છે ભાઈ? વિસ્તાર, હે ને. વિસ્તાર નામનું મારી પાસે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. બીજું ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ માની લો કે જાતિ છે મારી પાસે, તો એની અંદર સ્ત્રી પુરુષ છે. ઓકે, હવે મારે અહીંયા જે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એની મુખ્ય અસરો પણ ચેક કરવી છે. તો હું અહીંયા શું કરીશ? જો ગ્રામીણ અને શહેરી, હે ને. એના પછી અહીંયા સ્ત્રી પુરુષ બંને આવશે. અહીંયા યસ, સ્ત્રી પુરુષ. અને અહીંયા પણ તમારા શું આવશે? સ્ત્રી પુરુષ. ઓકે, અને એના સિવાય હું ત્રીજો એક લઈ લઉં છું, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ લઈ લઉં ભાઈ, ઉંમર. ઉંમર મેં લીધી 25 વર્ષથી ઉપર, 25 વર્ષથી નીચેની ઉંમરના, અને બીજું લઉં છું 25 વર્ષથી ઉપરના. આ બધા શું છે ભાઈ? ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. ઓકે, જસ્ટ એક્ઝામ્પલ. તો અહીંયા હું શું કરીશ? 25 વર્ષથી ઉપર અને 25 વર્ષથી નીચે. આ ઇન્ટરેક્શન કોઠો બનાવી તમને સમજાવું છું. ઓકે, તો અહીંયા વિસ્તાર છે, મેં એને એ આપી દીધું. ઓકે, સિમ્બોલિંગ એ કરો તો આ A1 થઈ ગયું, A2 થઈ ગયું, હે ને. સ્ત્રી પુરુષ મતલબ જાતિ છે, હું એને અહીંયા બી આપી દઉં. ઓકે, તો B1 B2, B1 B2, હે ને. અને ઉંમર છે એને હું C આપી દઉં, તો C1 C2. હવે ઇન્ટરેક્શન કઈ રીતે થશે? તો A B C ત્રણેય એકબીજાને ઇન્ટરેક્શન કરશે, હે ને. તો A1 B1 C1. આ શું થઈ ગઈ? પહેલા કોલમની અંદર A B સાથે અને C સાથે, ત્રણેય સાથે શું કરશે? ઇન્ટરેક્શન કરશે. પુરુષ જે છે અહીંયા જો બીજા કોલમમાં જુઓ તો A1 મતલબ કે ગ્રામીણ વિસ્તારની, પુરુષ વિસ્તાર, ઓકે, B2 અને C1 આ ત્રણેય એકબીજા સાથે ઇન્ટરેક્શન કરશે. ઓકે, એ જ રીતે હું અહીંયા શહેરીની અંદર લઉં છું. તો જો A2 B1 અને C1, તો A B C, હે ને. મતલબ કે A2 શહેરી, સ્ત્રી અને 25 વર્ષથી ઉપરના એ એકબીજાને ઇન્ટરેક્શન કરશે. તો આ જે ઇન્ટરેક્શનનો અભ્યાસ માટે ખાલી જગ્યા ઉપયોગી છે. સંબંધ યોજના, કોરિલેશન, સર્વે ડિઝાઇન, હોથોન ઇફેક્ટ કે ફેક્ટોરિયલ ડિઝાઇન. તો આને કહેવાશે તમારી ફેક્ટોરિયલ ડિઝાઇન. શું આવશે? ડી ઇઝ ધ કરેક્ટ આન્સર, ફેક્ટોરિયલ ડિઝાઇન. ફેક્ટોરિયલ ડિઝાઇનમાં જો આ તો આપણે અંદરની, આ તો ઇન્ટરેક્શન છે. આ શું છે ભાઈ? ઇન્ટરેક્શન આ રીતે ચેક થાય. ઓકે, એકબીજા સાથે, એટલે કે આની સાથે, આની સાથે, એવી રીતે. ઓકે, અંદરની જે શું કહેવાય ક્રિયા થતી હોય એને કહેવાય ઇન્ટરેક્શન. ઓકે, ઇન્ટરેક્શન. જ્યારે મેન ઇન્ટરેક્શનની વાત કરીએ, મેનમાં શું આવશે? તો મેનની અંદર આપણી પાસે કેટલા છે? 3 ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. પહેલાની અંદર કેટલા આવે? આપણી પાસે 2 છે, તો 2 2 બાય, બીજાની અંદર કેટલા છે? 2 2 બાય 2 ઇન્ટુ અહીંયા ત્રીજામાં કેટલા છે? 2 છે, તો 2 બાય 2. આ શું થઈ ગઈ? આ મેન ઇફેક્ટ છે. આ મેન ઇફેક્ટ છે. અને અંદરની જે આપણે આ બધી જોઈ એ ઇન્ટરેક્શન છે અંદરની. ઓકે, તો આ રીતે ફેક્ટોરિયલ ડિઝાઇનની અંદર કામ થતું હોય છે. ઓકે, આઈ હોપ અહીંયા આન્સર ખબર પડી ગઈ હશે. અચ્છા, અહીંયા જે ઇન્ટરેક્શન જે છે ને, આ ફેક્ટોરિયલ ડિઝાઇન જે છે ને, એ તમને ઇન્ટરવ્યુમાં પણ પૂછાતું હોય છે. ધ્યાન રાખજો, ઇન્ટરવ્યુમાં પણ આ તમારા રિસર્ચના અકોર્ડિંગ અહીંયા ક્વેશ્ચન થતા હોય છે. ઓકે, મેનલી અહીંયાથી ક્વેશ્ચન કરતા હોય છે કે તમારી ફેક્ટોરિયલ ડિઝાઇન કઈ છે, કેવી રીતે ઇન્ટરેક્શન કરશે. આ બધા ક્વેશ્ચન તમારા ઇન્ટરવ્યુમાં બી પૂછાય છે.
એના પછી જુઓ બીને બુદ્ધિ કસોટીની રચના કઈ સાલમાં કરી હતી? તો બીને બુદ્ધિ કસોટી આઈક્યુ ટેસ્ટ ક્યારે? તો 1905 ની અંદર કર્યો હતો. 1916 અંદર ટર્મને તેને રિવાઇઝ કરી હતી, હે ને. સ્ટેનફોર્ડ બીને જે નામ આપ્યું હતું, શું નામ આપ્યું હતું? સ્ટેનફોર્ડ બીને. કારણ કે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં તેમને આ જે બીને સાયમન કસોટી હતી એમાં એને ચેન્જીસ કર્યા હતા, એટલા માટે સ્ટેનફોર્ડ બીને એવું નામ આપવામાં આવ્યું હતું. ઓકે, તો ધ્યાન રાખવાનું છે. બીનેટ કસોટી એકલી પૂછે તો 1905માં, અને સ્ટેનફોર્ડ બીને કસોટી પૂછે તો 1916માં, અને કોની? તો ટર્મન. ઓકે, 1905માં બીને કરી હતી. એના પછી આવે છે નદીમાં માછલીઓની સંખ્યા, ઉદાહરણ શેનું છે? ઓકે, બહુ મસ્ત ક્વેશ્ચન છે. ઓકે, જ્યારે મેં ભણાવ્યું હતું ને આવ્યું ત્યારે મને એમ લાગતું હતું કે ભાઈ આવું તો કંઈ પૂછાય ના, બટ આજે મને એમ સેટિસ્ફેક્શન થઈ રહ્યું છે કે જે ભણાવ્યું તો બહુ બધું ડીપલી ભણાવ્યું હતું. ઘણા બધા એમ પણ કહેતા કે મેમ આટલું બધું ડીપલી શા માટે ભણાવો છો, બટ હવે સેટિસ્ફેક્શન થાય છે કે ભાઈ જે ભણાવ્યું હતું એ જ જો ક્વેશ્ચનની અંદર આવી જાય છે, હે ને. અને એક્ઝામ્પલ પણ મેં આવું જ આપ્યું હતું. એની અંદર એક્ઝામ્પલ બી આવું આપ્યું હતું કે નદીઓની અંદર જે માછલીઓ છે આની સંખ્યા આપણે ગણી શકતા નથી, એટલા માટે એ કેવી ગણાશે? ઇનફાઇનાઇટ ગણાશે. કારણ કે આપણને ખબર નથી કે નદીમાં પોપ્યુલેશન કેટલી છે. પોપ્યુલેશન ભણાવીને ને ત્યારે જ આ કર્યું હતું કે નદીની અંદર માછલીઓ છે કેટલી બધી હોય, આપણે એને ગણી ન શકીએ. અસંખ્ય માછલીઓ હોય, હે ને. તો અગણ્ય હોય, એટલા માટે આપણે એને ગણી નથી શકતા, તો એ ઇનફાઇનાઇટ હોય. બટ જ્યારે અમુક પોપ્યુલેશન હોય તો આપણે એને મતલબ કે ગણી શકતા હોઈએ, તો એ આપણે માની લો કે એક વાટકાની અંદર આપણે ટામેટા મૂક્યા છે તો ટામેટા સિમ્પલી આપણે ગણી શકીએ, હે ને. તો એ ફાઇનાઇટ કહેવાય. તો અહીંયા આ જ ક્વેશ્ચન છે. તો અહીંયા માછલીઓની સંખ્યા આપણે ગણી નથી શકતા, તો આન્સર શું આવશે? ઇનફાઇનાઇટ પોપ્યુલેશન. ફાઇનાઇટ પોપ્યુલેશન કેવી હોય? જેનું પોપ્યુલેશન આપણે ગણી શકતા હોય, પોપ્યુલેશન વિશે માહિતી મેળવી શકતા હોય. અને ઇનફાઇનાઇટમાં શું હોય કે જેના વિશે આપણે માહિતી મેળવી શકતા નથી, મતલબ એને આપણે ગણી શકતા નથી, તો એને કહેવાય ઇનફાઇનાઇટ પોપ્યુલેશન. ઓકે, યસ, ચાલો. અને નોન રિયલ પોપ્યુલેશન, જો પોપ્યુલેશન રિયલ છે જ નહીં, તમારા રિસર્ચને અકોર્ડિંગ છે જ નહીં, એને આપણે નોન રિયલ પોપ્યુલેશન કહેવાય. ઓકે, હાઇપોથેટિકલ પોપ્યુલેશન, તો હાઇપોથિસિસના આધારે જે પોપ્યુલેશન તમે બનાવતા હોય. ઓકે, વાસ્તવમાં આવી કોઈ પોપ્યુલેશન હોતી નથી, બટ અહીંયા ઓપ્શન એવો મૂકી દીધો છે. ઓકે, તો બી ઇઝ ધ કરેક્ટ આન્સર. એના પછી છે સંશોધન દરખાસ્તમાં સમય અને ખર્ચની વિગત દર્શાવવી જોઈએ. જ્યારે તમે રિસર્ચ માટે પ્રપોઝલ જ્યારે તમે પ્રેઝન્ટ કરો છો તો તેની અંદર તમારે ટાઈમ એન્ડ એક્સપેન્શન બતાવવું પડે કે ભાઈ કેટલા ટાઈમની અંદર તમે તમારું રિસર્ચ પૂરું કરશો અને એના પાછળનો ખર્ચ કેટલો લાગશે. ઓકે, તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યારે તમે રિસર્ચ પ્રપોઝલ બનાવો ત્યારે તમારે સમય અને ખર્ચની વિગત દર્શાવવી જ જોઈએ. ઓકે, તો અહીંયા આન્સર શું આવશે? યસ. ઓકે, એના પછી છે એન્કોવાનો અર્થ શું છે? એનોવા, અને પછી એન્કોવા, મેન્કોવા. તો એન્કોવાનો મતલબ શું થશે? એન્કોવામાં જો એનોવામાં મેં શું કહ્યું હતું? એનોવા, અને એનાલિસિસ ઓફ વેરિયન્સ. એનનો મતલબ થશે એનાલિસિસ ઓફ વેરિયન્સ. ઓકે, આ થઈ ગયું એનોવાનું ફૂલ ફોર્મ. હવે તમને અહીંયા એન્કોવા પૂછ્યું છે, એન્કોવા. તો એન્કોવાનો મતલબ શું થશે? એનાલિસિસ ઓફ કોવેરિયન્સ. અહીંયા કો લાગી જશે, ઓફ હતું ને એની જગ્યાએ કોવેરિયન્સ લાગે, કોવેરિયન્સ. ઓકે, તો એનાલિસિસ ઓફ કોવેરિયન્સ. ઓકે, કોવેરિયન્સ. તો આ રીતે કો અને વેરિયન્સનો વી એ આવશે. ઓકે, અહીંયા કશું નથી. યસ, એનનો મતલબ એનાલિસિસ ઓફ કોવેરિયન્સ. ઓકે, તો આન્સર શું આવશે? એનાલિસિસ ઓફ કોવેરિયન્સ. મેન્કોવામાં મલ્ટીવેરિયેટ કોવેરિયન્સ. ઓકે, મેન્કોવા, તો ધ્યાન રાખજો. ઓકે, ઓહ યસ, ચલો નેક્સ્ટ જોઈએ. સમય શ્રેણી ડિઝાઇનની શાનું ઉદાહરણ છે? અગાઉના વિડીયોમાં જ આપણે વાત કરી હતી પ્રી એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન, હે ને. પછી પોસ્ટ એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન એન્ડ તમારી ટ્રુ એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન, હે ને. તો
તો આ બધી આપણે વાત કરી હતી. એની અંદરથી જ આ ટાઈમ સિરીઝ ડિઝાઇન પણ તમને કહ્યું હતું કે પ્રી એક્સપેરિમેન્ટલમાં કઈ આવે, ક્વોસીમાં કઈ આવશે ને ટ્રુમાં કઈ આવશે, હે ને. તો અહીંયા ટાઈમ સિરીઝ એ કોનું એક્ઝામ્પલ છે? ટાઈમ સિરીઝ શેમાં આવશે ભાઈ? યસ, ટાઈમ સિરીઝ આવશે ક્વોસી એક્સપેરિમેન્ટલ ડિઝાઇન. ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે, એના પછી ક્વેશ્ચન છે કસોટીની વિશ્વસનીયતા શોધવાની પદ્ધતિ જણાવો. ચાલો, કસોટી ટેસ્ટ છે અને રિલાયબિલિટી શોધવા માટે શેનો ઉપયોગ કરશો? પેરેલલ ફોર્મ મેથડ, ટેસ્ટ રીટેસ્ટ મેથડ, પર્સન્ટાઇલ નોર્મ કે એ એન્ડ બી? તો અહીંયા આન્સર તમને ખ્યાલ આવી જ ગયો હશે, આગળ આપણે વાત કરી જ હતી. તો પેરેલલ ફોર્મ એન્ડ ટેસ્ટ રીટેસ્ટ મેથડ જે છે તમારી રિલાયબિલિટી શોધવાની મેથડ છે. ઓકે, તો બોથ એ એન્ડ બી. અને પર્સન્ટાઇલ નોર્મ્સ છે તો તમારા નોર્મ્સનો ટાઈપ છે. નોર્મ્સ તૈયાર કરવા માટેનો એક ટાઈપ છે. ઓકે, પર્સન્ટાઇલ રેન્ક જે કહીએ છીએ આપણે, પર્સન્ટાઇલ કાઢીએ છીએ ને, તો એ પર્સન્ટાઇલ નોર્મ આવશે. ઓકે, આ જેને ડિટેલ્સમાં માહિતી મેળવે સ્ટડી ઓફ સાયકોલોજી ઉપર મેં ભણાવેલું છે. ઓકે, ધ્યાન રાખજો. હું અહીંયા એટલા માટે તમને રેફરન્સ આપું છું કારણ કે તમે જ્યાં ત્યાં ભટકો ના અને તમને તાત્કાલિક રૂપથી તમને સારી માહિતી મળી રહે. ઓકે, તો અહીંયા પર્સન્ટાઇલ નોર્મ્સ જે છે, નોર્મ્સના કેટલા ટાઈપ છે અને કઈ કઈ રીતે એ યુઝ કરાતા હોય છે. ઓકે, એના ફોર્મ્યુલા બધું જ તમને સ્ટડી ઓફ સાયકોલોજી ઉપર મેં ભણાવેલું છે. ઓકે, ચાલો, એના પછી આવશે તમારું એક્સપોસ્ટ ફેક્ટો સંશોધનનું વૈકલ્પિક નામ છે એક્સપોસ્ટ ફેક્ટો. હવે ધ્યાન આપો, એક્સ મતલબ આપણે કોઈ પણ વ્યક્તિ છે ને, માની લો કોઈ હોદ્દા ઉપર છે, એ હોદ્દા ઉપરથી જ્યારે ઉતરી જાય છે તો આપણે શું કહીએ છીએ? માની લો કે વાઇસ ચાન્સેલર હતા અને પહેલા હતા, અત્યારે બદલાઈ ગયા છે, બરાબર? તો એ પહેલા વાળા જ્યારે આપણે એને જોઈએ ને તો શું કહીએ? એક્સ વાઇસ ચાન્સેલર, હે ને, એક્સ વાઇફ, એક્સ હસબન્ડ, હે ને. હવે તો આવા પણ નામ આપે છે. તો એક્સ નો મતલબ શું થશે મિત્રો? એક્સ નો મતલબ થશે કે ભૂતકાળ, મતલબ કે પહેલા હતા, ભૂતપૂર્વમાં હતા. ઓકે, પોસ્ટ નો મતલબ પણ એ જ થશે. તો પહેલા એ લોકો હતા, હવે નથી, હે ને. એન્ડ ફેક્ટો, ફેક્ટો મતલબ ઘટના, પહેલા જે ઘટના ઘટિત થઈ ગઈ છે, ઘટિત બની ગયેલી છે, મતલબ ઘટી ગયેલી છે. ઓકે, જે ઘટના પહેલા ઘટિત થઈ ગઈ છે એ ઘટના ઉપર જ્યારે તમે રિસર્ચ કરો છો તો એને કહેવામાં આવે છે એક્સપોસ્ટ ફેક્ટો મેથડ. શું કહેવામાં આવે છે? એક્સપોસ્ટ ફેક્ટો મેથડ. ઓકે, જસ્ટ વેઇટ, એક જ સેકન્ડ. ઓકે, ચલો, ઓકે, ચલો, હવે અહીંયા જોઈએ એક્સપોસ્ટ ફેક્ટો મેથડની અંદર શું આવશે? પહેલા જે ઘટના ઘટિત થઈ ચૂકી હતી એ ઘટના વિશે જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે તેને એક્સપોસ્ટ ફેક્ટો મેથડ કહેવામાં આવે છે. ઓકે, જસ્ટ વેઇટ, થોડું મતલબ કે ટેકનિકલ ફોલ્ટ છે તો કદાચ બંધ થઈ જાય તો વેઇટ કરજો. ઓકે, ચાલો. ઓકે, તો પહેલા જે ઘટના ઘટિત થઈ ગયેલી છે અને એ ઘટના ઉપર આપણે રિસર્ચ કરી રહ્યા છીએ જેને એક્સપોસ્ટ ફેક્ટો. હવે તમે કહેશો મેમ હિસ્ટોરિકલ રિસર્ચ કોને કહેવાશે? તો હિસ્ટોરિકલ રિસર્ચમાં શું આવશે કે બહુ જૂની ઘટના છે, બહુ ઇતિહાસમાં, મતલબ કે પહેલા બહુ જૂની ઘટના હોય ને તો એનો જ્યારે તમે રિસર્ચ કરો છો તો એને આપણે હિસ્ટોરિકલ કહીશું. બટ જ્યારે તાજેતરમાં કોઈ ઘટના ઘટિત થઈ હોય અને તમે એની કોઝ ઇફેક્ટ જોતા હોવ તો પછી એને કહેવાય એક્સપોસ્ટ ફેક્ટો મેથડ, હે ને. તો પોસ્ટ કમ્પેરિઝન રિસર્ચ, નોન એક્સપેરિમેન્ટલ,
તો નહીં, આ જે છે તમારી એક્સપેરિમેન્ટલમાં, મતલબ એક્સપેરિમેન્ટલમાં બી નહીં આવે, કારણ કે આપણે નોન એક્સપેરિમેન્ટલમાં બી નાખી શકીએ. આગળ વાત કરીએ સાયન્ટિફિક રિસર્ચ, સોશિયોલોજિકલ રિસર્ચ. હવે આમાં આપણે આન્સર શું આવશે? તો સાયન્ટિફિક રિસર્ચ તો આપણે એને બીજું વૈકલ્પિક નામ પૂછ્યું છે ને એટલા માટે, ઓકે, કે એનું અલ્ટરનેટિવ નામ શું છે. તો અહીંયા નોન એક્સપેરિમેન્ટલ રિસર્ચ આપણે નહીં કહીએ, કારણ કે આ જે છે ને આમ એક્સપેરિમેન્ટલ રિસર્ચમાં ભલે ન આવતી હોય, બટ આમાં એક્સપેરિમેન્ટ આપણે કરતા હોઈએ છીએ, ઓકે. તો એને બીજું નામ છે કોઝ કમ્પેરિઝન રિસર્ચ. આપણે કોઝની કમ્પેરિઝન, જો કારણ તુલનાત્મક સંશોધન કરીએ છીએ કે ભાઈ શું કારણ હતું અને શું કારણથી આ ઘટના ઘટિત થઈ હતી, હે ને, એનો તુલનાત્મક અભ્યાસ કરીએ છીએ, ઓકે. તો આ થઈ ગયું તમારું કોઝ કમ્પેરિઝન રિસર્ચ, ઓકે. યસ. એના પછી નિદર્શનું સ્વરૂપ જણાવો. સેમ્પલનું નેચર શું હોય? સેમ્પલ શું હોવું જોઈએ? એક્ટિવ હોય, ઇનએક્ટિવ હોય, ઇનફાઇનાઇટ હોય કે ફાઇનાઇટ હોય? સેમ્પલ શું હોય? સેમ્પલ તમને ખ્યાલ હોય કે ન ખ્યાલ? જો ફાઇનાઇટની અંદર તમને જે સંખ્યા ખબર હોય, બરાબર, તમે જેનાથી જાણીતા હો, તમને ખબર હોય કે પોપ્યુલેશન આટલી છે, સેમ્પલ આટલું છે, આને કહેવાય ફાઇનાઇટ. ઇનફાઇનાઇટને જે આપણે ગણી ન શકતા હોય, બરાબર, તો એને આપણે ઇનફાઇનાઇટ કહીએ. ઇનએક્ટિવ, નિષ્ક્રિય, એક્ટિવ. તો અહીંયા આન્સર શું આવશે? ફાઇનાઇટ આવશે, કારણ કે સેમ્પલ આપણને ખબર હોય, પોપ્યુલેશન આપણને ખબર હોય પણ ખરી અને ન પણ હોય, કે કારણ કે જો પોપ્યુલેશન તમારી બહુ બધી મોટી હોય તો આપણને સ્વાભાવિક છે ખબર નથી હોતી, હે ને. બટ સેમ્પલ તો તમને ખબર જ હોય. તમને સેમ્પલ ખબર જ નથી તો તમે રિસર્ચ કેવી રીતે કરો છો? તમને ખબર જ નથી કે તમારે કેટલા લોકોનો ડાટા કલેક્ટ કરવાનો છે, તો પછી મતલબ જ નથી ને. એટલા માટે સેમ્પલ ઓલવેઝ કેવું હોય છે? ફાઇનાઇટ હોય છે, ઓકે. અને પોપ્યુલેશન જે છે ફાઇનાઇટ પણ હોય અને ઇનફાઇનાઇટ પણ હોય, ઓકે. નેક્સ્ટ જો, વર્ણનાત્મક સંશોધન કઈ બાબતનું વર્ણન કરે છે? ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ જે છે એ કઈ બાબતનું વર્ણન કરે છે? વોટ ઇઝ રિયાલિટી, મતલબ કે હકીકત શું છે? વોટ વિલ રિયાલિટી, હકીકત શું હશે? અને હકીકત શું હતી? વોટ વોઝ રિયાલિટી, હકીકત શું હતી? તો અહીંયા ધ્યાન આપજો કે આપણે વાત કરી હતી હિસ્ટોરિકલ રિસર્ચ, કે મેં ભણાવેલું છે આ એક, આને તો ચાર્ટ દ્વારા પણ સમજાવેલું. હિસ્ટોરિકલ રિસર્ચ, એના પછી તમારું આવશે ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ, ઓકે. એન્ડ ત્રીજું છે તમારું એક્સપેરિમેન્ટલ રિસર્ચ, ઓકે. હવે આ બે જે છે ને તો નોન એક્સપેરિમેન્ટલમાં જતું રહેશે. નોન એક્સપેરિમેન્ટલ, હે. તો હિસ્ટોરિકલ રિસર્ચ જે છે ને એ પાસ્ટમાં, મતલબ પાસ્ટમાં જે ઘટનાઓ ઘટિત થયેલી હોય એના ઉપર આપણે રિસર્ચ કરીએ છીએ, કે પાસ્ટ ઇવેન્ટ જે હોય એના ઉપર, ઇવેન્ટ બોલો કે પછી ફેક્ટ્સ બોલો, ઓકે, એના ઉપર રિસર્ચ થાય છે. ડિસ્ક્રિપ્ટિવ જે છે ને એ પ્રેઝન્ટ મતલબ કે વર્તમાન કાળની અંદર, વર્તમાનમાં જે ચાલુ હોય એ વસ્તુ ઉપર તમે અહીંયા રિસર્ચ કરો છો. એક્સપેરિમેન્ટ તો આખું અલગ જ પડી જાય છે. આ છે ભૂતકાળમાં થાય છે, હે ને. યસ. અને એક્સપેરિમેન્ટ રિસર્ચ જે રિઝલ્ટ આપે છે એ તમને ફ્યુચરમાં આપે છે, મતલબ પ્રેડિક્ટ કરે છે, ઓકે. ફ્યુચરની અંદર તમને પ્રેડિક્ટ કરે છે. શું કરે છે? પ્રેડિક્ટ, કે ભાઈ આવું થશે તો આવું થશે, હે ને. એક્સપેરિમેન્ટલ પરથી કહેવામાં આવે છે. તો હવે જો ડિસ્ક્રિપ્ટિવ શું કહેશે? જો શું છે, હકીકત શું છે, વોટ ઇઝ રિયાલિટી, આ પ્રેઝન્ટનું સેન્ટેન્સ છે. યસ. હકીકત શું હશે? હશે મતલબ ફ્યુચર, હે ને. અને વોટ વોઝ રિયાલિટી, વોઝ મતલબ હતી, મતલબ શું થઈ ગયું? પાસ્ટ થઈ ગયું, હે ને. યસ. તો હવે તમારો આન્સર તમને ખ્યાલ આવી ગયો. એ ઇઝ ધ કરેક્ટ આન્સર, ઓકે. આ જે થશે શું હતી? વોઝ, તો હિસ્ટોરિકલમાં જતું રહેશે, ઓકે. અને વર્તમાન કાળની અંદર જો ક્વેશ્ચન હોય તો સમજી લેવાનું કે ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચનું આ ક્વેશ્ચન છે, ઓકે. તો અહીંયા એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે, આ પ્રશ્નાવલીના લાભ છે. ક્વેશ્ચનાયરની એડવાન્ટેજ કઈ કઈ છે? કે લેસ એક્સપેન્સિસ, ઓછો ખર્ચો થાય છે. સ્ટડી ઓફ લાર્જ પોપ્યુલેશન, મોટી પોપ્યુલેશન હોય ને તો પણ તમે ક્વેશ્ચનાયરનું યુઝ કરી શકો છો. ડિફિકલ્ટી ઇન કન્સ્ટ્રક્શન ઓફ ક્વેશ્ચન્સને રચવામાં મુશ્કેલી પડે છે, ઓકે. અને બોથ એ એન્ડ બી. તો અહીંયા જુઓ, પહેલા તો
પ્રશ્નો રચવામાં મુશ્કેલી પડે આ તો એક એની મર્યાદા થઈ જાય હે ને, આ એને એડવાન્ટેજ ન કહેવાય, એનો લાભ ન કહેવાય હે ને. તો અહીંયા શું આન્સર આવશે? જો એક તો ઓછો ખર્ચો થાય, ક્વેશ્ચનાયર બનાવો એટલે ઓછો ખર્ચો થાય હે ને. તમે ઇન્ટરવ્યૂ લો તો પર્સનલ એક એક વ્યક્તિનું ઇન્ટરવ્યૂ લેવું પડે, એના કરતાં તમે ક્વેશ્ચનાયર બનાવી દીધી તો ઓછો ખર્ચો થઈ ગયો. એક જ પેજની અંદર ઘણા બધા ક્વેશ્ચન આવી ગયા અને સાથે સાથે તમે મોટી પોપ્યુલેશન હોય, લાર્જ પોપ્યુલેશન હોય એ લોકોને મોકલી શકો છો. ધારો કે હું અત્યારે હાલ મારે કોઈ ક્વેશ્ચનાયર બનાવી અને ડાટા એકત્રિત કરવો હતો રિસર્ચ પેપર બનાવી ત્યારે, તો મેં ફક્ત ને ફક્ત 2 દિવસમાં મારો ડાટા કલેક્ટ થઈ ગયો હતો હે ને. ફક્ત ને ફક્ત કેટલા દિવસમાં? 2 દિવસમાં. મતલબ 2 દિવસ પણ હું તો ન કહી શકું, 6 કલાકમાં. 6 કલાકમાં ડાટા મારી પાસે આવી ગયો હતો. તો એ ક્વેશ્ચનાયરના માધ્યમથી લાર્જ પોપ્યુલેશન પરથી મેં ડાટા કલેક્ટ કરી દીધો હે. તો અહીંયા શું આવશે આન્સર તમારો? A and B ઇઝ ધ કરેક્ટ આન્સર, મતલબ કે D ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે, બોથ આપેલા છે ને, બોથ A and B, તો એ કરેક્ટ આન્સર છે. ઓકે, તો અહીંયા આન્સર કરેક્ટ. ચાલો, એના પછી જુઓ સહસંબંધ શોધવાનું સૂત્ર, કોરિલેશનનું સૂત્ર. સાયકોલોજી વાળાને ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે કારણ કે એમના પેપરમાં પૂછાયેલું છે કોરિલેશન શોધવાનું. કોમર્સ વાળાને પણ પૂછાઈ શકે છે. ઓકે, કોમર્સ વાળાને, ઇકોનોમિક્સ વાળાને, પછી સાયકોલોજી વાળાને જો કે પૂછાયેલું જ છે. ઓકે, તો આ જે 3-4 એવા સબ્જેક્ટ છે એ લોકોને આ કોરિલેશનનું સૂત્ર પૂછાઈ શકે છે. તો આમાં કોરિલેશનનું સૂત્ર કયું આવશે? R ઇઝ ઇક્વલ ટુ 1 - સિગ્મા ડી સ્ક્વેર ડિવાઇડેડ બાય n સ્ક્વેર માઇનસ 1. B છે R ઇઝ ઇક્વલ ટુ 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર ડિવાઇડેડ બાય n પછી કૌંસમાં n સ્ક્વેર માઇનસ 1. C ની અંદર છે R ઇઝ ઇક્વલ ટુ 1 - 6 સિગ્મા n સ્ક્વેર અને ડિવાઇડેડ બાય D માઇનસ 1. D માં છે R ઇઝ ઇક્વલ ટુ 6 માઇનસ સિગ્મા ડી સ્ક્વેર ડિવાઇડેડ બાય n કૌંસની અંદર n સ્ક્વેર માઇનસ 1. ચાલો, શું આન્સર આવશે આનો? યસ, B. B is the correct answer. Okay, R is equal to 1 - 6 sigma d square divided by n square minus 1. Okay, આ છે તમારું કોરિલેશન શોધવાનું સૂત્ર. ક્લિયર? ચાલો, મનોવૈજ્ઞાનિક કસોટી રચનામાં ઉપયોગી છે. જે સાયકોલોજીકલ ટેસ્ટ આપણે કન્સ્ટ્રક્ટ કરીએ છીએ, ઓકે, એમાં શું ઉપયોગી છે? કન્ટેન્ટ એનાલિસિસ, નોર્મ, સેમ્પલિંગ કે ઓલ ગિવન? તો અહીંયા આન્સર શું આવશે? 3 તમારું ઉપયોગી છે. ઓકે, ઓલ ગિવન. શું આવશે? ઓલ ગિવન. ઓકે, કારણ કે કન્ટેન્ટનું એનાલિસિસ કરવું પડશે હે ને. જે પણ તમે અંદર આઇટમો રાખી છે, આઇટમના આધારે તમારે કન્ટેન્ટનું એનાલિસિસ પણ કરવું પડે, એના નોર્મ્સ પણ બનાવવા પડે. ઓકે, સ્ટડી ઓફ સાયકોલોજીમાં મેં સાયકોલોજીકલ ટેસ્ટ અમારે આખો યુનિટ છે, એ યુનિટની અંદર જ આ બધું આવી જાય છે. રિલાયબિલિટી, વેલિડિટી, નોર્મ્સ, કન્ટેન્ટ એનાલિસિસ, ડિસ્ક્રિમિનેશન, પછી તમારી આ જે મેથડો છે કહેવાય, રિલાયબિલિટીની મેથડો છે, વેલિડિટીના ટાઈપ્સ છે, આ બધું જ એમાં આવી જાય છે. ઓકે, તો સેમ્પલિંગની પણ જરૂર પડે છે. ઓકે, તો આ બધું જ ઉપયોગી છે. ઓલ ગિવન તમારો આન્સર રાઈટ છે. ઓકે, ધીસ ધ કરેક્ટ આન્સર. યસ, ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે વૈજ્ઞાનિક સંશોધન ડિઝાઇનના લક્ષણો જણાવો. સાયન્ટિફિક રિસર્ચ ડિઝાઇન છે, એની કેરેક્ટરિસ્ટિક્સ શું હોઈ શકે? તો કેપેબિલિટી ટુ આન્સર રિસર્ચ પ્રોબ્લેમ, સંશોધન સમસ્યાના ઉકેલની ક્ષમતા હોય છે, એમાં સામાન્યકરણની ક્ષમતા હોય છે. ઓકે, જનરલાઇઝ કરવાની કેપેબિલિટી હોય છે. મેનિપ્યુલેશન ઓફ એબ્સેન્સ, મતલબ કે આપણે એમાં મેનિપ્યુલેશન કરી શકતા નથી. હસ્તપ્રયોજન એટલે કે આપણે તેમાં હેરફેર કરી શકતા નથી. તો અહીંયા આન્સર શું આવશે? આન્સર આવશે ડી ઇઝ ધ કરેક્ટ આન્સર, A and B. કારણ કે સમસ્યા ઉકેલની ક્ષમતા પણ હોય છે સાયન્ટિફિક રિસર્ચની અંદર, અને કેપેબિલિટી ટુ જનરલાઇઝ કરવાની જનરલાઇઝ મતલબ કે તમે કોઈ પોપ્યુલેશનમાંથી સેમ્પલ લીધું અને સેમ્પલ પર રિસર્ચ કર્યું, બરાબર, તો આનું જે તમારું આનું જે રિઝલ્ટ આવશે સેમ્પલ ઉપરનું, એ રિઝલ્ટને તમે આખી પોપ્યુલેશન ઉપર લાગુ કરી શકશો. જેમ કે આપણે વાત કરીએ કે કોરોનાની જે વેક્સિન આવી હતી, તો સૌથી પહેલાં અમદાવાદમાં 200 લોકો ઉપર ટ્રાયલ કરવામાં આવી છે ને. એ 200 લોકોને મતલબ કે એમને ડોઝ આપવામાં આવી, એમને કંઈ ન થયું, એટલે પછી સમગ્ર ભારતની અંદર એ વેક્સિન આપવાનું કામ શરૂ કરવામાં આવ્યું. તો આ શું થયું ભાઈ, એ 200 લોકો ઉપર આપણે ટ્રાય કરી અને એમાંથી જે રિઝલ્ટ મળ્યું એના આધારે આપણે આખી પોપ્યુલેશન ઉપર એને લાગુ કર્યું, એટલે આ જનરલાઇઝ કર્યું કહેવાય. ઓકે, સામાન્યકરણ કરી દીધું. ઓકે, તો ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. એના પછી છે કસોટી વિભેદનશીલતા માપવા માટે ડિસ્ક્રિમિનેશન, ટેસ્ટની ડિસ્ક્રિમિનેશન
તમારે માપવું હોય તેના માટે શું કરવું પડે, પર્પઝ ઓફ ધ ટેસ્ટ, કસોટીનો ઉદ્દેશ, આઇટમ એનાલિસિસ, ડિફરન્શિયલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ, ઓકે, ડેટ. અહીંયાથી તમારું એ ક્વેશ્ચન બની શકે છે કે ડેટનું પૂરું નામ જણાવો. કે સાયકોલોજી વાળાને તો ખૂબ પૂછાયેલું છે કે ડેટનું પૂરું નામ જણાવો. તો ડેટનું પૂરું નામ શું આવશે? ડિફરન્શિયલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ આવશે. ઓકે, આ ધ્યાન રાખશું. અને આઇટમ એને તો અહીંયા જો ડિસ્ક્રિમિનેશનનો મતલબ શું થાય કે કોઈ પણ ક્વેશ્ચન છે તો એની અંદર આપણે 4 ઓપ્શન આપ્યા છે ABCD અને ABCD. તો આ ઓપ્શન એવા હોવા જોઈએ જે ડિસ્ક્રિમિનેટ કરતા હોય એકબીજાને, હે ને. તો કે સોરી, ડિસ્ક્રિમિનેશનની અંદર એવું હોય કે માની લો કે 100 લોકોએ ટેસ્ટ આપ્યો, હે ને, તો એની અંદરથી અપર ગ્રુપ લેવામાં આવે અને લોઅર ગ્રુપ લેવામાં આવે. ઓકે, અને આ બંને વચ્ચે અપર ગ્રુપના માની લો કે મેં 10 લોકો લીધા, લોઅર ગ્રુપના 10 લોકો લીધા. હવે આ અપર ગ્રુપ લોઅર ગ્રુપ કેવી રીતે ખબર પડશે? તો 100 લોકોના ટેસ્ટ લીધા તો એમના જે માર્ક્સ છે એને આપણે ચડતા ક્રમમાં પહેલા ગોઠવી દેવામાં આવ્યો કે 1 નંબરને આટલા, 2 નંબરને આટલા, 3 નંબર. તો જેટલા હાઈએસ્ટ સ્કોરથી લોએસ્ટ સ્કોર તરફ જઈએ છે. તો હાઈએસ્ટ સ્કોર વાળા આપણે 10 લીધા અને લોએસ્ટ સ્કોર વાળા જે છે 10 લોકો લીધા અને એમને એ રીતે ચેક કરવામાં આવે કે ભાઈ આ બંને વચ્ચે ડિસ્ક્રિમિનેટ કરી રહી છે કે નહીં કોઈ પણ આઇટમ નંબર 1 લીધી આપણે, ઓકે, માની લો, અને આઇટમ નંબર 1 ની અંદર હાઈએસ્ટ સ્કોર વાળા અને લોએસ્ટ સ્કોર વાળા જોવાના અને એમાં જોવામાં આવે કે બંને વચ્ચે કેટલો ડિફરન્સ આવે છે. ઓકે, તો ડિસ્ક્રિમિનેટ કરતું હોય તો આપણે એને કહી શકીએ કે ભાઈ હા આ કમ્પ્લીટ છે. ડિસ્ક્રિમિનેટ કરવું જરૂરી છે, વિભેદન, ભેદ પાડતું હોવું જોઈએ. અપર ગ્રુપ અને લોઅર ગ્રુપની વચ્ચે ભેદ પાડતી હોવી જોઈએ. ઓકે, તો અહીંયા આન્સર શું આવશે તમારો? આન્સર આવશે તમારો આઇટમ એનાલિસિસ. ઓકે, બી ઇઝ ધ કરેક્ટ આન્સર. એના પછી ઓકે, તો આ હતા તમારા જે સાયકોલોજીના પેપરની અંદર જે રિસર્ચના પ્રશ્નો પૂછાયા. તો આપ સૌએ જોયું, બહુ ડિટેલ્સમાં પ્રશ્નો પૂછાયા છે અને બધા જ જેટલા પ્રશ્નો પૂછાયા છે એક પણ પ્રશ્ન મારા વિડીયોની બહારનો નથી એવું ખાતરીપૂર્વક કહી શકું છું. હા, કોઈને એવું શંકા જતી હોય ને કે મેમ તમે આ પ્રશ્ન ક્યાં ભણાવ્યો, તો મને ટેલિગ્રામમાં મેસેજ કરજો. ટેલિગ્રામની અહીંયા આઈડી આપું છું @AARTI 2288. ઓકે, એના ઉપર મને મેસેજ કરજો કે મેમ આ ક્વેશ્ચન તમે ક્યાં ભણાવ્યો છે, તો હું તમને ત્યાં સ્ક્રીનશોટ કરીને મોકલી દઈશ કે જો ભાઈ આ ક્વેશ્ચન મેં અહીંયા ભણાવ્યો. બધે જ બધા, જો કે સાયકોલોજીના તો 100 ક્વેશ્ચન છે ને, આમાંથી રિસર્ચ તો 100% મારા વિડીયોમાંથી જ આવ્યું છે, 100%. અને બાકી જે રહ્યું છે ને, માની લો કે સાયકોલોજીના જે ક્વેશ્ચન છે ને એની અંદરથી પણ 50% તો મેં થોડુંક મનોવિજ્ઞાન ભણાવ્યું હતું, ફક્ત થોડુંક, એમાંથી જ આવી ગયું છે. ઓકે, તો એવું નથી કે બિલકુલ નથી, 50%થી ઉપર આવ્યું હશે, બટ હું અહીંયા 50% માનીને ચાલુ સાયકોલોજી કે સાયકોલોજી જે છે 50% તો આવ્યું જ છે. બસ થોડા વિડીયો જ બનાવ્યા હતા પણ તેમ છતાં પણ એમાંથી આવ્યું છે. અને આ જે છે રિસર્ચ તો 100% આવ્યું છે. એક પણ ક્વેશ્ચન એવું મને નથી દેખાણો કે મેં ન ભણાવ્યો હોય. ઓકે, તો મિત્રો આઈ હોપ તમે રિસર્ચના વિડીયો ખાસ જોજો, જીસેટના ખાસ જોજો. ઓકે, અને સાયકોલોજીની જે ચેનલ છે એના ઉપર જે મેં સાયકોલોજીકલ ટેસ્ટ હિન્દીમાં ભણાવ્યો છે એને ખાસ જોજો. હિન્દી એટલું પણ અઘરું નથી કારણ કે હું સિમ્પલ વેમાં મેં સમજાવ્યું છે એટલે તમે સારી રીતે સમજી શકો એમ છો. ઓકે, તો એ પણ ખાસ જોજો કારણ કે એ પણ તમારા રિસર્ચ માટે ખૂબ ઉપયોગી છે. ઓકે, તો આઈ હોપ આજનો ક્લાસ તમને સારો લાગ્યો હશે. ક્લાસ સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દરેકે દરેક વિડીયોની નોટિફિકેશન આપ સૌને મળતી રહે. ઓકે, તો ચાલો મિત્રો, આવજો. જય શ્રી કૃષ્ણ.